હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રની અંદર વિભાગ ઈ ની અંદર 5 માર્ક્સમાં પૂરેપૂરા ગુણ મેળવવામાં આવતો એક એવો પ્રશ્ન આપેલો હોય છે કે જેનામાં પૂરા માર્ક્સ આપણે લેવાના છે. તો એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેવાના છીએ આકૃતિ, બરાબર, જેને આપણે આલેખ તરીકે પણ ઓળખીએ છીએ. કે પરીક્ષાની અંદર એક એમ સમજી લો કે પ્રશ્ન પૂછવાની સંભાવના પૂરેપૂરી રહેલી જ છે કે 5 ગુણની અંદર એક આકૃતિ અથવા તો આલેખ આવે જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિને આલેખ કેમ દોરાય? ઘણા બધા વિદ્યાર્થીઓની મને પ્રશ્ન કોમેન્ટ આવે કે સાહેબ અમને ખબર નથી પડતી કે આકૃતિમાં કયા અક્ષ પર કઈ બાબત આવે, સાહેબ કેવી રીતે માપ લેવાય. કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકો આર્ટ્સ વાળા છે એવા પણ વિડીયો જોઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જરા ચિંતા કરતા નહીં. તમને હું કોમર્સ અને આર્ટ્સ બેયને કામ આવે એવી રીતે જ હું વિડીયો લેવાનો છું કે આકૃતિમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે. બીજી વસ્તુ, ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા સાહેબ આ વિશ્લેષણની અંદર કેવી રીતે કરાય? સાહેબ અમને બેઠે બેઠે તો ચોપડીમાં કોઈ એવો મુદ્દો નથી આપેલો સાહેબ આલેખની અંદર વિશ્લેષણ કઈ રીતે કરાય, સાહેબ કેટલા મુદ્દા હોવા જોઈએ, સાહેબ 5 માર્ક્સ અંદર કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે, સાહેબ 5 ગુણ કેમ પૂરા લેવાય, આ તમામ તમારી જે મૂંઝવણ હતી એનો સોલ્યુશન આ વિડીયોની અંદર કરવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ કે આજે આપણે દરેક આલેખ કરવાના છીએ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની અંદર પણ કયા પ્રકારના આલેખ પૂછવામાં આવ્યા હતા અને કેવી રીતે દોરવામાં આવે છે વિથ સેમ્પલ અને એની એક્સપ્લેનેશન પણ આપણે લેવાના છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયો થોડોક લાંબો હોઈ શકે. શરૂઆતમાં કીધું રીઝન ઇઝ ધેટ યસ આપણે 5 ગુણ પૂરા લેવાના છે, એક પણ માર્ક્સ આવવાનો જોઈએ. અહીંયા એવા ઘણા બધા વિદ્યાર્થી બેઠા છે જે લોકો ઈચ્છતા હશે કે સાહેબ અમે સારા માર્ક્સે પાસ થઈ જઈએ તો પણ આલેખ કામ આવશે, સાહેબ અમને પૂરા માર્ક્સ લેવા છે તો પણ તમને આલેખ કામ આવશે. એનો મતલબ કે વિભાગ ઈ વિદ્યાર્થી મિત્રો આલેખ આપણે વ્યવસ્થિત કરી લઈએ છીએ, બરાબર, કે જેને આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે મેં બેઝ ટુ એડવાન્સ ટોટલી બધી એક્સપ્લેનેશન લીધી છે, બરાબર. એટલે તમે જોઈ શકતા હશો કે પહેલી સ્લાઇડ ઉપર આપણે લીધો છે કે ખરેખર તમને પરીક્ષાની અંદર A4 સાઈઝના પેપરની અંદર A3 સાઈઝના પેપરની આલેખ આપવામાં આવે છે. માત્ર આપણે સમજી લઈએ, કારણ કે ઘણી બધી બાબતો વિદ્યાર્થી મિત્રો એવી છે કે બેઝિક પર તમને ખબર હોવી ખપે. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકતા હશો કે અહીંયા આલેખ દોરેલું છે, બરાબર. મેં સેમ્પલ લીધું છે, એના ઉપર દોરીને તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે કે તમને એટલી ખબર હોવી જોઈએ કે આપણને જે આલેખ આપણને મળવાનો છે પરીક્ષાની અંદર એ આવા ટાઈપનો હશે. સાહેબ આ શું કામ કર્યું તમે? વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને ખબર હોવી ખપે કે ભાઈ તમારે જે વર્ગ લંબાઈ છે તે રીતે લેવાની છે કે ભાઈ 0 થી સ્ટાર્ટ કરવાનું છે અને કયા સુધી જવાનું છે, ઉપર કેટલા કાપા હશે, મેક્સ ટુ મેક્સ કેટલી તમે માહિતી લઈ શકશો. આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો બેઝિક છે. એટલે હું બેઝિક થી જ શરૂઆત કરવાનો છું. ઘણા વિદ્યાર્થીઓને લાગશે કે સાહેબ આ કઈ સમજાવવાની વસ્તુ છે, પણ હું તમને કહી દઉં કે આ વસ્તુ વિશે પણ સમજ હોવી જરૂરી છે. તમારા હાથમાં જ્યારે પણ ક્વેશ્ચન પેપર આવે ને ત્યારે તમને ખબર હોવી ખપે કે મને જે આલેખ આપેલું છે એની મેક્સિમમ હું લિમિટ કેટલી લઈ શકું છું અને મિનિમમ લિમિટ મને કેટલી લેવી જોઈએ બંને અક્ષ ઉપર. તો એ બધી વસ્તુનું જ્ઞાન હોવો જરૂરી છે. એટલે જ તમે જોઈ શકતા હશો કે આવી રીતે આપણે સમજવાનો આજે પ્રયત્ન કર્યું છે અને પછી આપણે વિથ PYQs પણ સમજીએ છીએ વિથ થિયરી, બરાબર. તો યસ વિદ્યાર્થી મિત્રો, આ અક્ષ જે ઉપર આપેલો છે ને y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ તમને નીચેની બાજુ જે અક્ષ દેખાય છે, બરાબર, જેને x અક્ષ તરીકે ઓળખવામાં આવે છે, તમે અહીંયા x ડેશ પણ લખી શકો છો અને અહીંયા y ડેશ પણ લખી શકો છો. બીજી મહત્વની બાબત વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણને 0 લખી જ નાખવાનો. હા, તમારી શરૂઆત જે છે એને ધ્યાનમાં લઈ તમે અહીંયા 0 લખી દો, કારણ કે ઘણી વખત તમને કામ આવશે. અત્યારે તમને ખબર નહીં પડે, પણ જેવો તમારું પેપર બીજી વખત ચેક થશે ને વિદ્યાર્થી મિત્રો, તો આલેખ જ બહુ જ એવી બાબત છે કે જેને બારીકાઈથી જોવામાં આવશે. બીજી વસ્તુ હું શરૂઆતમાં કહેતો વિદ્યાર્થી મિત્રો કે આલેખ આપણને શાંતિથી દોરવાનું છે કે તમારી જે પેન્સિલ છે એની અણી યોગ્ય હોવી જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી આલેખ કે આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો ઇરેઝરનો ઉપયોગ ન કરજો. શું કહેવા માંગ્યો સાહેબ? આ તો અમને વસ્તુ નવી જાણવા મળી. હા વિદ્યાર્થી મિત્રો, આકૃતિની અંદર શક્ય હોય ત્યાં સુધી ઇરેઝરનો યુઝ ન કરજો, કારણ કે તમને જે આલેખ આપવામાં આવ્યું છે કદાચ તમે એનામાં ઇરેઝરનો ઉપયોગ કરશો ને તોય પણ એની જે રંગ છે ને એ થોડુંક બદલી શકે છે ને એ આપણા માટે સારી છાપ કહેવાય નહીં. એટલે શાંતિથી દોરજો. તમારી જે શક્ય હોય ત્યાં સુધી પેન્સિલ છે એ અણીવાળી હોવી જોઈએ. જે અણી છે એ પણ એવા ટાઈપની હોવી જોઈએ કે તમારો પેજ તૂટી ન જાય, બરાબર, જે તમને આલેખ આપવામાં આવે છે એનું. એટલે બધી વસ્તુનું ધ્યાન તમને કરવાનો રહેશે. બીજી વસ્તુ, શક્ય હોય ત્યાં સુધી જોઈ લેવાનું તમારો માર્જિન બરાબર છે કે નહીં. અત્યારે તમારા સમક્ષ મેં એવો આલેખ રજૂ કરવાની કોશિશ કરી છે કે મારા પાસે જે A4 સાઈઝ નો તો એને મેં ધ્યાનમાં લીધું છે, પણ તમે એ બોર્ડનું પેપર જ્યારે પણ લખવા જાઓ છો તમને એમ થાય છે કે સાહેબ અમને આ બાજુ જે છે આખી લાઈન મૂકી દેવી છે, તો યસ તમે બિંદાસથી મૂકી શકો છો. હું શું કહેવા માંગુ છું ખબર પડી કે આજે તમે જોઈ શકો છો કે જે મેં આલેખ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ને વિદ્યાર્થી મિત્રો, ગ્રાફ પેપર, એનામાં તમે જોઈ શકતા હશો કે એકદમ મેં પહેલી લીટનો ઉપયોગ કરીશ. તમે એવું ધારો તો અહીંયાથી પણ શરૂઆત કરી શકો છો. શું કામ? કારણ કે તમારા આલેખની અંદર y અક્ષ ઉપર લખશો કેમ દર્શાવશો? એનો મતલબ કે તમને એવું તો પહેલો લીટીનો ઉપયોગ તમે અહીંયા લખી શકો છો. અહીંયા ભલે મેં આંકડાકીય માહિતી લખી છે, પણ વિદ્યાર્થી મિત્રો કે તમે અહીંયા એવું હોય તો આ પહેલી લાઈનની અંદર જે તમે y અક્ષ ઉપર લ્યો છો એના વિશે તમે લખી શકો છો કે x અક્ષ ઉપર તમે સમયગાળો લ્યો છો, તમે સમયગાળા માટે કરી અહીંયા લખો. તમારા પાસે જે ગ્રાફ પેપર આપેલો છે એનામાં નીચે માર્જિન નથી કદાચ એવું માનીને આપણે ચાલીએ તો વિદ્યાર્થી મિત્રો તમારા ગ્રાફની અંદર બધી વસ્તુનો સમાવેશ હોવો
જરૂરી છે. એવી જ રીતે y અક્ષ ઉપર તમે શું લીધો છે એ પણ લખવો જરૂરી છે. ત્યારબાદ તમને ખ્યાલ તો કહી દઉં શું લખવું પડે, તમારો સ્કેલ પણ લખવો જરૂરી છે. બધી સમજૂતી આપણે લેવાના છે. હું અત્યારે માત્ર તમને અમુક બેઝિક વસ્તુ કહું છું કે કારણ કે ઘણી બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો શું કરે છે ખબર, ઝડપમાં લખતા ભૂલી જાય. પછી એમ કે સાહેબ અહીંયા x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર શું લખવાનું, સાહેબ હું લખતા જ ભૂલી ગયો. સાહેબ પૂરા માર્ક્સ મળશે કે નહીં મળે? વિદ્યાર્થી મિત્રો એવી છાપ તમે શું કામ એવી ઊભી કરો છો કે તમને એવું લાગે કે મેં લખ્યું નથી, બરાબર? એટલે અમુક વસ્તુ તમને એવી લાગશે કે સાહેબ એ કહે છે, પણ બેઝિક થી હું સ્ટાર્ટ કરવાનો છું. કારણ કે મને એવું છે કે મારા સામે જે વિદ્યાર્થી બેઠો છે એ આર્ટ્સ વાળો પણ વિડીયો જોવે છે અને કોમર્સ વાળો પણ વિડીયો જોવે છે, કારણ કે અર્થશાસ્ત્ર બંનેની અંદર આવે છે. ઇવન સ્ટેટિસ્ટિક્સ ની અંદર પણ આ જ બધી બાબતો આવે છે. મતલબ કે અત્યારે વિડીયો જોવો છે એવો બની રહેવાનો છે કે તમને આગળ સ્ટેટિસ્ટિક્સ ની અંદર પણ કામ આવશે. ઇવન જે પણ વિદ્યાર્થી 10મા ધોરણ જોવે છે અથવા 11મા ધોરણ જોવે છે કે આલેખ કેમ દોરાય, એને પણ આ વસ્તુ કામ આવશે. એટલે એવું લેક્ચર છે, બરાબર? ઓકે. બીજી વસ્તુ શક્યતા શું, તમને એટલી બેઝિક નોલેજ જો હોવી જરૂરી છે કે ભાઈ y અક્ષ ઉપર હું જે પણ સંખ્યા લઈશ એની લિમિટ કેટલી છે, તો કે 1 થી કરી અને 25 સુધી છે. હા, પછી તમે અહીંયા બે લાઈન નો ઉપયોગ કરશો અહીંયા સપોઝ, તો એ પ્રમાણે તમને મગજમાં રાખવાનું છે. એટલે હું મારા વિદ્યાર્થીઓને ઘણી વખત કહું કે આપણને 20 ની લિમિટ પકડીને હાલવાની છે. કયા? y અક્ષ ઉપર, ઊભી ધરી ઉપર, બરાબર? ઓકે. આડી ધરી ઉપર કેટલી મગજમાં રાખવાની? જો મેં 13 જ લીધું છે, આગળ મેં લીધું નથી, કારણ કે શક્ય હોય ત્યાં સુધી તમારું જે ગ્રાફ પેપર છે એને તમે અમુક સપ્લી વખતે ધ્યાનમાં લેશો, તેને ફોલ્ડ કરવા પડશે. એટલે જનરલ વસ્તુ એવી છે કે મેં 3 કાપા મૂકી દીધા છે ફોર યોર એક્સ્ટ્રા પર્પસ, બરાબર? ઘણા બધા પર્પસ હોય છે કે ભાઈ તમે આજે છેલ્લા 3 છે એનામાં તમે ગ્રાફ કેમ દોરશો, તમે આના ઉપર કેવી રીતે સ્તંભ દોરશો? શું કામ? કે ઉપર તો સ્કેલ માપ લખેલું હશે. તો શું કહું છું, તમે સમજી ગયા છો કે આ 3 ને આપણને શું નાખવાનું છે. શક્ય હોય ત્યાં સુધી તમને એવું લાગે છે કે મને ઉપયોગ કરવું છે તો કરો, કોઈને ના નથી, પણ હું આ એક્સ્ટ્રા વસ્તુ એટલે રખાવું છું કે કદાચ તમારો સ્કેલમાં ઉપર લખશો તો આખે તો સ્તંભ તમે દોરી નહીં શકો. બસ એને ધ્યાનમાં લઈને અહીંયા 3 છેલ્લા કાપા મૂકી દીધા છે. સરળ ભાષામાં કહું, તમે 0 થી કરી અને 13 થી 14 સુધીનો એપ્રોક્સિમેટલી તમે ગણતરી રાખજો. ક્લિયર? ઓકે. યસ. હવે આપણે આગળ વધીએ છીએ, બરાબર? ઓકે. આ બેઝિક હતી વસ્તુ. હવે આવે છે તમારા ચોપડીની અંદર આવેલો આલેખ જે છે, સૌથી પહેલો આલેખ યાદ રાખજો, સમય આધારિત રેખાકૃતિ, કે જેને બોર્ડના PYQs માં પણ લેવામાં આવ્યું છે. પહેલા આપણે બેઝિક સમજી લઈએ, પછી આપણે ઓલરેડી સમજવાના છે કે બોર્ડમાં કયો આલેખ પૂછાયેલો છે, બરાબર? ઓકે. યસ. જેમાં શું કહે છે કે સામાન્ય રીતે હવે આની અંદર થિયરી મેં એટલે લીધી છે કે કદાચ આલેખ જે છે આના અંદરમાંથી બધા આલેખ નહીં પૂછાય, કોઈ પણ એક આલેખ પૂછાશે તો બીજો આલેખ ક્યાં આવી શકે? યસ, તમારો જે મગજમાં વિચારધારણા ચાલુ છે કે હા સાહેબ કદાચ MCQ માં આવી શકે, તો એને ધ્યાનમાં લઈને જ આપણે અત્યારે સમજૂતી MCQ તરીકે પણ લઈ લઈએ છીએ. ઓકે. યસ. શું કહે છે કે સામાન્ય રીતે આકૃતિમાં બે ચલ વચ્ચેના સંબંધની રેખાઓ છે તેનું ઢાળ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે માંગ રેખા, પૂર્વથા રેખા, બરાબર? ઓકે. બે સંબંધ જે ચલ છે એ બે વચ્ચેની આપણે શું કરશું, અહીંયા આપણે એનો ઢાળ દર્શાવે છે. એ તો આપણે દેખાય છે, ઢાળ અપ છે કે ડાઉન છે. ઓકે. યસ. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ x ધરી ઉપર અને પરતંત્ર ચલ જે છે y ધરી ઉપર લેવામાં આવે છે. સ્વતંત્ર એટલે શું, તો કે ઇન્ડિપેન્ડન્ટ, પોતે પોતાની રીતે માપ ફેરફાર કરી શકે છે, બરાબર? ઓકે. યસ. y ધરી ઉપર પરતંત્ર ચલ લેવામાં આવે છે. સમયના સંદર્ભમાં જો અહીંયા વર્ડ આવે છે કે કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. એનો મતલબ કે સમયના સંદર્ભમાં આપણે આ આકૃતિ દોરવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં હિસ્ટોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ તમે કોલેજમાં જશો ત્યારે વળી પાછું બધી વસ્તુ રિપીટ તો થવાની છે, કારણ કે આલેખ એવી વસ્તુ છે કે સ્ટેટ કોમર્સ છે ને એનામાં આવશે, ઇવન આર્ટ્સના ઇકોનોમિક સબ્જેક્ટમાં પણ આવશે. ઓકે. યસ. એ લોકો દર્શાવી છે કે ભાઈ આ બધી બાબતો છે, ઉદાહરણ તમે જોઈ શકો છો, વિસ્તૃત આપણે લેતા નથી, પણ સાવ બેઝિક વસ્તુ તમને કહું ને તો કોઈને કહેતા નહીં પણ ઘણી કામ આવશે. પરીક્ષાનો તમારો જે કન્ફ્યુઝન છે ને એ ત્યાં જ ક્લિયર થઈ જશે. સૌથી પહેલી વસ્તુ હંમેશા જે આપેલી હશે ને એ એક શખ્સની આપેલી હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, જો આની અંદર મેં એક શખ્સ લખ્યું, આ શું છે સાહેબ? આ વર્ષ આપેલું છે. આ ગોખાય આકૃતિની અંદર કે ભાઈ એક શખ્સ ઉપર વર્ષ આવે, ખબર જ છે પહેલા અંદર જે માહિતી આપેલી હશે, પહેલા કોઠામાં પહેલો ટેબલ આપેલો છે એનામાં સૌથી પહેલા વર્ષ આપેલા છે. તમે જોઈ શકો છો અહીંયા વર્ષ લખવામાં આવે છે. એનો મતલબ કે સૌથી પહેલા આલેખમાં કરવાનું શું છે, હું તમને આના પછી સ્ટેપ કહેવાનો જ છું, પણ શાંતિથી આખો પ્રશ્ન વાંચી લેવાનો 2 વખત. તમને શું પૂછ્યું છે, સૌથી પહેલી બાબત વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો શું કરે ખબર છે, આલેખ જોઈ પરીક્ષા ખૂબ જ રાજી થઈ જાય, કારણ કે એને ખબર છે આલેખ આવવાનું છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આલેખ જોયા પછી તમે પેલા પ્રિડિક્શન તો કરો, કયો આલેખ પૂછ્યો છે. હવે સ્તંભાકૃતિની અંદર 3 અલગ અલગ પ્રકારની આકૃતિઓ આવે છે, તો શું કામ ઝડપ કરો, તમે જોવો કે ભાઈ કયા પ્રકારની પૂછી છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, આની અંદર શું લખેલું છે, સમય આધારિત રેખાકૃતિ પૂછી છે, તો એ રેખાકૃતિ તમારો મગજમાં ફિટ હોવો જરૂરી છે કે કઈ રેખાકૃતિ કોને કહેવાય, ડોટ ડોટ આવતું એને રેખાકૃતિ કહેવાય. ખબર પડી ગઈ? હવે આવી રીતે પરીક્ષામાં વાંચવાનું રહેશે. પછી આખો તમે આકૃતિ દોરી નાખો, પછી તમને ખબર પડે કે યાર મને જે પ્રકાર દોરવાનો તેના બદલે બીજો પ્રકાર દોરી નાખ્યો, તો વિદ્યાર્થીઓ ત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં મુશ્કેલી પડી શકે છે પરીક્ષાની અંદર. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર? ઓકે. યસ. એટલે આવી રીતે શું કરવાનું, એક શખ્સ ઉપર જે વર્ષ સમયગાળો છે પેલા સૌથી પહેલા લખી નાખો ભાઈ એક શખ્સ ઉપર શું છે, વર્ષની માહિતી આપેલી છે. ઓકે, ડન. સાહેબ y અક્ષ ઉપર શું છે, તો કે આ તમે જોઈ શકો છો કે y અક્ષ ઉપર લખેલું છે કે દાયકા માટેનો વસ્તીનો વૃદ્ધિ દર ટકામાં આપેલું. બધી વિગત યોગ્ય રીતે તમે લખી નાખો, જરાય પણ આની અંદર કોમ્પ્રોમાઇઝ ન કરો. એક વિગત ભૂલાણીનો મતલબ માર્ક્સ થવાની સંભાવના વધી જશે.
ક્લિયર? ઓકે, યસ. પછી કરવાનું શું છે સાહેબ? કાંઈ નહીં, ગોઠવવાનું છે. પણ હજી બહુ બેઝિક બાબત તમને કહું, ભલે આની અંદર નથી કરેલી, પણ હું તમને એ પણ કહી દઉં છું કે સપોઝ તમે અહીંયા 1951 લ્યો છો. હવે તમને અહીંયા સમજાવીશ તો વધુ આઈડિયા આવશે. જે આપણો બ્લેન્ક છે ને, આ લેખને, યસ. તો અહીંયા ધ્યાન રાખજો, થોડીક બાબત છે એ ઇરેઝ કરી નાખું છું. હવે તમે બેઝિક તો અમે સમજી ગયા છો, અધરવાઇઝ તમે રિવાઇન્ડ કરીને આરામથી સમજી શકશો. ઓકે, સપોઝ એમ સમજી લો કે તમે શું કર્યું છે, તો કે સપોઝ 1951 લીધો, તો શરૂઆતમાં તમે શું કરી નાખ્યું સાહેબ? શરૂઆતમાં અમે એક કાપો મૂકી દીધો. અમને એમ લાગ્યું સાહેબ અમને વચ્ચે એક કાપો મૂકવાનો છે ને, પછી 1951 લીધો. તો શું કર્યું તમે સાહેબ? અમને લખવાનું અહીંયા આવશે 1951 તમે લખ્યો તો એમ સમજી લો કે આ બે કાપાનો તમે ઉપયોગ કરો. જસ્ટ ફોર એક્ઝામ્પલ અહીંયા ધ્યાન આપજો કે 1951 વખતે સાહેબ માહિતી એમ સમજી લો કે 10 છે, આપણે ઉધારીને ચાલીએ છીએ, બરાબર? તો 10 ક્યાં પૂરો થાય છે? યસ, અહીંયા પૂરો થાય છે. સાંભળજો, 11 થી નીચે, બરાબર? એનો મતલબ કે આ 10 ની અંદર મેં બે કાપાનો ઉપયોગ કરી લીધો. હવે કરવાનો શું છે સાહેબ? તમે અહીંયા 1951 લીધો, પછી ગેપ કેટલો લીધો સાહેબ? 10 વર્ષનો ગેપ. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને કહું છું, ધ્યાન રાખવાની બાબત છે. ઓકે, અહીંયા કેટલી જગ્યા મૂકી દો? 0 થી 1 ની વચ્ચે સાહેબ તમે એક કાપો મૂકેનો મતલબ કે એના પછી હું એક કાપો મૂકી દઈશ અને આ બે કાપાનો ઉપયોગ કરીશ. તો કે તમે 1961 નો વર્ષ લીધો, એટલે બે વચ્ચે તમે જે છે યરલી ગેપ કેટલો લીધો સાહેબ? 1951 ને 1961. એનો મતલબ તમે 10 વર્ષનો ગેપ લીધો છે. હું જસ્ટ અહીંયા લખું છું, અત્યારે આપણે ક્યાં મેન્શન કરવાનું નથી, તમને સમજાવવા માટે કરી. ઓકે, એટલે 1961 માં સપોઝ એમ સમજી લો માહિતી 15 છે. આપણે જસ્ટ ફોર એક્ઝામ્પલ જ નહીં, હમણાં તમને કહી દઉં, વ્યવસ્થિત તમે દોરજો. અત્યારે મારા પાસે ફૂટપટ્ટી નથી, પણ તમારા પાસે ફૂટપટ્ટી હોય જો, અને બે કાપા જે ઉપયોગ કરે છે, બે કાપાનો તમને ઉપયોગ કરવાનો જ રહેશે. એનો મતલબ 1961 લેવાઈ ગયો. ઓકે સાહેબ, ડન, અમને ખબર પડી ગઈ. શું નવું શીખવા મળ્યું તમને હું કહી દઉં. સૌથી પહેલા તમે જે ગેપ મૂક્યો છે એટલો તમે ગેપ મૂકવાનો મતલબ કે તમે જેટલા પણ ગેપ મૂકશો એનામાં વચ્ચે કેટલા કાપા મૂકશો સાહેબ? હું એક જ કાપો મૂકીશ. એનાથી વધારે ક્યારે પણ કાપો મૂકવાની કોશિશ ન કરજો. હું શું કહેવા માંગુ છું, તમે અહીંયા એક કાપો મૂક્યો, બરાબર? અહીંયા એક કાપો મૂક્યો, હવે તમે અહીંયા બે કાપા મૂકી દો છો, બરાબર? એક્ઝામ્પલ તરીકે. તો વિદ્યાર્થી મિત્રો, બે કાપા તમે મૂકો નહીં, ન ચાલે, કારણ કે બધા વચ્ચે અંતર પણ એક સરખું હોવું જરૂરી છે. એનો મતલબ કે કોઈ વિદ્યાર્થી એમ સમજી લો કે અહીંયાથી આમ કાપો દોરે છે, એક્ઝામ્પલ નહીં છે, બરાબર? તમે આ દોર્યો કાપો, તો વિદ્યાર્થી મિત્રો આ જે કાપો છે ને ચાલ ને, શું કામ કે તમે આ જે અંતર છે ને એ શું કરી નાખ્યો? વધારી નાખ્યું. બધાની વચ્ચે એક એક નું અંતર, એટલે બધાની વચ્ચે એક એક નું અંતર જ આવવું જરૂરી છે. સેમ એઝ ઇટ ઇઝ, જેમ તમે એક્સ અક્ષ ઉપર કર્યું છે એમ જ વાય અક્ષ ઉપર તમને અંતર મૂકવાનો રહેશે. સપોઝ તમે 0 થી 5 લીધો, પછી 5 પછી શું આવે સાહેબ? 10 આવે. એના પછી તમે લખી નાખો છો. તો પછી એના પછી શું કરવાનું છે? 15 લખવાનું છે એના પછીના કાપાની અંદર. તો આ બધી બેઝિક વસ્તુ છે. તમને પરીક્ષા વખતે એવું લાગે તો ફરીથી જોઈ લેજો. પણ ઘણા વિદ્યાર્થીઓ કરે શું ખબર છે કે કોઈ પણ પાઠ્યપુસ્તક ની અંદર અહીંયા 0 આપેલો હોય, પછી અહીંયા 5 આપેલો હોય, મતલબ એક કાપો મૂકી દીધો, પછી બે કાપા મૂકીને શું કરે ખબર છે? 10 લખે. તો વિદ્યાર્થી મિત્રો, બે કાપા મુકાય નહીં, એ વેલિડ ગણાય નહીં. તમે અહીંયા એક ની જગ્યા રાખશો ને, મતલબ તમને અહીંયા એક ની જ જગ્યા રાખી અને પછીના કાપામાં 10 લખવું પડે. આ ઘણી બધી બાબતો એવી છે કે તમને પરીક્ષાની અંદર માર્ક્સ કટ કરી શકે છે. અને પછી માર્ક્સ કટ કરશે ત્યારે તમને એમ લાગશે સાહેબ અમને તો આલેખમાં પૂરા માર્ક્સ મળતા જ નથી. તો ઘણી બધી બાબત એવી છે કે જ્યારે માર્કિંગ કરતા હોય ત્યારે એમ લાગે કે યાર અહીંયા તમે એક કાપાનો ગેપ મૂકો, પછી તમે યાર બીજા કાપાનો ગેપ મૂકીને 3 કાપાનો ગેપ મૂકી દો, કઈ રીતે વ્યાજબી ગણાય? પછી અહીંયા તમે 0 થી 5 થી શરૂઆત કરો છો, બધાની વચ્ચે કમ્પલસરી તમે જે અંતર મૂકો છો એ 5 સુધીનો જ હોવો જોઈએ. યસ, ઘણા બધા વિદ્યાર્થીઓ કીધા સાહેબ આ તો અમને બધું આવડે છે, પણ ના વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો હોય છે કે જે લોકો 0 પછી 5 લખે, 5 પછી 10 લખે, 10 પછી શું કરે ખબર છે? 15 ન લખે, પછી 20 લખી નાખે ક્યારેક. એટલે એનો મતલબ તમે ઝડપ ન કરજો. આ બધી બાબતો એવી છે કે અત્યારે કઈશ તમને એમ લાગશે, પણ જ્યારે પરીક્ષા દેતા હશો ત્યારે એમ લાગશે કે યાર સાહેબ તમારી વાત એકદમ સાચી છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે, હું એટલે જ તમને કહું છું કે અત્યારે આ જે વિડીયો જોઈ છે વિદ્યાર્થી, મારા માટે છે ને બેસ્ટ ટુ એડવાન્સ થવાનો છે, એને હું બેસ્ટ થી ઉપર લઈ જવાનો છું. મને ખ્યાલ છે મિસ્ટેક થાય છે, ઘણા લોકો જે છે આંકડા શાસ્ત્ર રાખતા નથી, અથવા તો 10મા ધોરણની અંદર જ્યારે ત્યારે એ લોકો આલેખ કરે તો પછી થોડો સમય આવી ગયો છે, ગેપ આવી ગયો છે, હવે સીધા આલેખ આવે છે 12મા ની અંદર, કારણ કે 11મા ની અંદર એટલા બધા આલેખ પૂછવાના નથી. તો વિદ્યાર્થી મિત્રો આ બધી બાબતો સમજવી જરૂરી છે. ભલે તમારા માટે એક વખત રિવિઝન જેવું જ છે, એનો મતલબ કે આ બધી બાબતો બેઝિક છે, બરાબર? હવે તમે સમજી ગયા છો. એનો મતલબ કે અત્યારે મેં તમને સેમ્પલ સમજાવ્યું પાછળનું કારણ જ છે. હવે તમે કહો સાહેબ આવું શું કામ? તો જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે x અક્ષ ઉપર શું લીધો છે સાહેબ? x અક્ષ ઉપર સમયગાળો લીધો છે, તો x અક્ષ ઉપર સમયગાળો બરાબર 1 સેન્ટીમીટર બરાબર. હવે આપણે આનામાં કેટલો લખશું? જસ્ટ ફોર એક્ઝામ્પલ સાહેબ 1 સેન્ટીમીટર બરાબર તમે અહીંયા 1951 લખ્યો, પછી 1961 લખ્યો, બે વચ્ચે ગેપ કેટલો છે સાહેબ? 10 વર્ષનો. મતલબ કે 1 સેમી બરાબર 10 વર્ષ અહીંયા હું લખીશ. આઈ હોપ સો તમને હવે બધી વસ્તુ ખબર પડી ગઈ હશે હું શું કહેવા માંગુ છું. આ વસ્તુ દર્શાવવી જરૂરી છે, બરાબર? અને દોરી નાખવાની પરીક્ષાની અંદર. પછી ભાઈ તમારા પાસે સમય હોય કે ન હોય, સ્પેશિયલ કાઢો. ઝડપમાં ને ઝડપમાં છેલ્લે ક્યારે આલેખ ન કરે. હું તેમ જ કહું મારા વિદ્યાર્થીને કાંઈક પણ મિસ્ટેક થઈ શકે છે. એટલે આ બધી બાબતો હું અત્યારે તમને જે સમજાવું છું પાછળનું કારણ આ બેઝિક જ છે. આ બધી બાબતો તમને ખ્યાલ હોવી જરૂરી છે. મતલબ કે હવે તમારા માટે બહુ ઈઝી બાબત છે. શું છે તો કે સાહેબ અમને કરવાનું શું છે? વાયક્ષ ઉપર અમે વૃદ્ધિ દર લખવાનો છે, લખી નાખે. ઓકે, હવે પરીક્ષામાં જોવાની સૌથી નાની આવૃત્તિની કિંમત કઈ છે ને સૌથી મોટી આવૃત્તિની કિંમત કઈ છે? જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણને કોઈ સૂત્રમાં જોવાની જરૂર નથી.
ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ તમે તો આંકડા શાસ્ત્રના આલેખ કરો છો. ના, હું આંકડા શાસ્ત્રના સૂત્રો કોઈ પણ અહીંયા લઈશ નહીં. તમારો વર્ગ લંબાઈ બરાબર XYZ જે 800 વિદ્યાર્થી છે એને પણ ખબર હોવી ખપે કે આ બેઝિક જ કરાવું છું. હું કોઈ સૂત્ર નહીં લઉં, આપણે સ્ટેટ કરતા જ નથી, પણ સ્ટેટનો ભાગ કહી શકાય. ઓકે, યસ. હવે 1951 ની અંદર કેટલો છે સાહેબ? 21. એટલે સૌથી વધારે મોટી આવૃત્તિ કિંમત કઈ છે આંકડાકીય માહિતીમાં? સાહેબ અમને આની અંદર દેખાય છે, એમ સમજી લો કે સૌથી મોટી છે સાહેબ, એપ્રોક્સિમેટલી 25 ની આજુબાજુ છે. હું તમને જે કહું છું સમજી ગયા છો. ઓકે, પછી જોવાની તો શરૂઆત કરી છે તો કે 5 થી કે 5, 10, 15, 20, 25 ને 30. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? યસ સર, ખબર પડી ગઈ. ઓકે, હવે આ અંતરમાં ધ્યાન રાખજો. હવે તમે સમજી ગયા છો બધા? યસ. હવે કાંઈ જ નથી કરવાનું. શું કરવાનું? ધ્યાનપૂર્વક એક એક કિંમત જોવાની કે ભાઈ 1951 થી 61 કેટલો છે? 21 છે. તો આલેખની અંદર માત્ર તમને અત્યારે ટપકો જ કરવાનો છે, બીજો કાંઈ જ પણ કરવાની જરૂર નથી. યસ. પછી 1961 થી 71 કેટલી છે સાહેબ? 24.80 છે. એટલે 24.80 એટલે 25 થી થોડીક નીચી કરવાની, બરાબર? ઓકે, વધારે નહીં. એટલે 25 થોડીક નીચે લોકો કરે છે. એનો મતલબ હવે તમારા માટે બધી કિંમતો પેલા શું કરવાની? ડોટ સર્ચ કરવાની છે. કારણ કે આ વસ્તુ એવી છે કે આને આપણે જોવા જઈએ દેખીતી રીતે તો રેખા આલેખ કહી શકાય, અને આને આપણે લીટી દોરી નાખશું ને તો સ્તંભ આલેખ બની જશે. હવે વસ્તુ ખબર પડી ગઈ? એટલે ધ્યાનપૂર્વક કરવાનો. હવે શું કરવાનો? શક્ય ત્યાં સુધી બધા માપ પેન્સિલથી છે ને લખી નાખવાના. એટલે તમને આઈડિયા આવે કે મારી ક્યાંય ભૂલ થઈ તો નથી ને. ભૂલ થઈ હશે તો અહીંયા જ તમે પકડી લેશો કે યાર મારી કોઈક વિગત રહી ગઈ છે, આને ધ્યાનમાં લઈને. અને જે આપની અંદર કિંમત મૂકતા આવો એટલે શું કરવાનું? પેન્સિલથી આમ કરતો રહેવાનું. તમને ખબર પડે મારી માહિતી કોઈ પણ મારી માહિતી રહી તો નથી જતી ને, આવું બની શકે છે. એટલે આમ શાંતિથી કરવાનું. આ દોરાય જાય પછી કરવાનો શું? પછી ઉપરવાની ફૂટપટ્ટી ને પેન્સિલ બધા સાધનો હોવા જરૂરી છે પરીક્ષામાં. એટલે કરવાનો શું? આને આમ જોઈન્ટ કરી નાખવાનું. તમે જોઈન્ટ કરશો તો આવો તમારો ગ્રાફ બનશે. આઈ હોપ સો તમને આ બેઝિક વસ્તુ પણ મેં કહી દીધી છે કે તમારો માર્ક્સ જાય નહીં. બીજી વસ્તુ હજી આના મેં લોકો મેન્શન નથી કરી. શું આવશે? યસ, સ્કેલ માપ આવશે. હું હજી કહું છું સ્કેલ માપ લખી જ નાખજો. તો સ્કેલમાં લખવાનો કાંઈ સાવ ઈઝી છે, હું તમને અત્યારે સમજાવી દઉં છું. સૌથી પહેલા x અક્ષ અને પછી y અક્ષ. ઓકે, x અક્ષ ઉપર જોઈ લેવાનો, આપણે કઈ ભૂલતા નથી. હા સાહેબ, x અક્ષ ઉપર જોઈ લો સાહેબ, અહીંયા લખેલું જ છે. પણ આ સમયગાળાને શું કહેવાય સાહેબ? અહીંયા વર્ષ આપેલા છે. મેં સેમ્પલમાં જ લીધું છે. એટલે અહીંયા શું લખવાનું કે આપણે x અક્ષ ઉપર શું લીધા છે સાહેબ? x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર કેટલા છે? તો કે વર્ષ જ છે, પણ કેટલા વર્ષ લીધા? ગેપ જોવો તો સાહેબ, આ છે 1951 થી 1961 અને આ શું છે 61 થી 71. મતલબ કેટલા વર્ષનો ગેપ છે સાહેબ? 10 વર્ષનો ગેપ છે. મતલબ કે 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ. શું કર્યું? મેં ખબર પડી? કાંઈ જ નથી કર્યો. બે વચ્ચેનો તફાવત કાઢ્યો છે કે ભાઈ બે વચ્ચે જે પણ છે તફાવત કેટલો છે. એ વખત તમને અહીંયા શહેર વિશે માહિતી આપી હશે, તો શહેર વિશે માહિતી આપે શું કરવાનો? તમે જે પણ વસ્તુ લખી હોય ત્યાં લખી નાખવાની. સાવ ઈઝી વસ્તુ છે, આગળ આવશે, આપણે લેવાના જ છે. ઓકે, પછી y અક્ષ ઉપર શું લીધો છે સાહેબ? y અક્ષ ઉપર આપણે લીધો છે વૃદ્ધિ દર. તો લખવાનો કે 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલો ગેપ લીધો છે ને એ લખવાનું. કેટલો છે? 0 થી 5, 5 થી 10. ઓકે, એનો મતલબ કે 1 સેન્ટીમીટર બરાબર 5. પણ શું લખ્યું છે અહીંયા જોવાનું? તો કે વૃદ્ધિ દર ટકામાં. હવે ખબર પડી ગઈ? હું અહીંયા શોર્ટમાં જ લખું છું કે આ વૃદ્ધિ દર છે શેનામાં છે? ટકામાં છે. હવે આ તમે વસ્તુ લખી નાખી. તમે મને કહો વિદ્યાર્થી મિત્રો તમે કાંઈ એવો મોકો મૂક્યો નથી કે અમે માર્ક્સ કટ કરી શકીએ. ખબર પડી ગઈ શું કહેવા માંગુ છું? બધી વસ્તુ તમે આપી દો કે જેથી તમારો એક પણ માર્ક્સ 5 માર્ક્સમાંથી ન જવો જોઈએ, અને આમાં રોકડા માર્ક્સ આવશે જ. બધી બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ y અક્ષ છે કે નહીં એ ચેક કરવામાં આવે, વર્ષ અહીંયા તમે લખ્યો છે કે નહીં ચેક કરવામાં આવે, આ બાબત કરી છે કે નહીં ચેક કરવામાં આવે, પછી આ જે તમામ માહિતી તમે રજૂઆત કરી છે એ યોગ્ય છે કે નહીં કાપા મુજબ એ ચેક કરવામાં આવે, પછી આ જે વચ્ચે ગેપ મૂક્યો છે તમે કેટલો મૂક્યો છે એ ચેક કરવામાં આવે, સ્કેલ માપ ચેક કરવામાં આવે. એનો મતલબ તમારી જે છે આકૃતિ આખી સાચી છે સાબિત થઈ ગયું. હવે કરવાનો શું છે સાહેબ? હવે તમને કાંઈ નથી કરવાનું, બાકી છે શું? વિશ્લેષણ કરવાનો છે. જો વિશ્લેષણમાં કાંઈ જ નથી, સાવ ઈઝી બાબત છે. એને લગતા મેં અમુક મેઇન કીવર્ડ્સ લીધા છે. હવે તમે અહીંયા ગોખતા નહીં મહેરબાની કરીને, કારણ કે બધી વસ્તુ આકૃતિમાં જોવા મળતી જશે ને ન હોય તો તમે એ મુદ્દાને સ્કીપ કરી શકો છો. કયો તો તમને કહેતો આવીશ. તો સૌથી પહેલા વિશ્લેષણની અંદર આટલી બાબતો આવવી મારી દ્રષ્ટિએ જરૂરી છે. એઝ પર માય ઓપિનિયન વિદ્યાર્થી મિત્રો આ બાબત તમારી હોવી જરૂરી છે, કારણ કે આ બધી બાબતો બહુ બેઝ છે કે જે તમે આલેખની અંદર કે આકૃતિની અંદર શું કરવા માંગો છો? એને એનાલિસિસ કરવા માંગો છો, બરાબર? વિશ્લેષણ કરવા માંગો છો. તો શું આવશે સૌથી પહેલા? તો કે વિષય. શું વિષય એટલે સાહેબ? કાંઈ જ નહીં, આકૃતિ કઈ બાબત પર આપેલ છે તમે સૌથી પહેલા નક્કી કરો. જો આની અંદર કહું છું ગોખવાનો જરાય નથી, આપણને આકૃતિમાં આપેલું જ હશે. યસ, તો જોઈ લો તમે, આની અંદર દેખાય જ છે કે આ જે આકૃતિ શેના ઉપર છે સાહેબ? આકૃતિ છે વસ્તી વૃદ્ધિની ટકાવારી ઉપર. ખબર પડી ગઈ? એટલે અહીંયા શું લખવાનો કે આ જે આકૃતિ છે સાહેબ એ વસ્તી વૃદ્ધિની ટકાવારી સહિત રજૂ કરવામાં આવેલ છે, જે 1951 થી કરીને 2011 સુધી આપેલી છે. બસ આટલી વસ્તુ લખવાની છે. તમે મને કહો ક્યાં આ વસ્તુ અઘરી આવી? એનો મતલબ સૌથી પહેલા શું કરી નાખો સાહેબ? અમે વિષય લખશું. ઓકે, પછી એક્સ ધરી અને વાય ધરી પર શું લેવામાં આવ્યું છે
સાહેબ એક્સ ધરી ઉપર આ લેવામાં છે, વાય ધરી ઉપર કયા ચલ લેવામાં આવે છે એ તમે મેન્શન કરી નાખો. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે હું રિવાઇઝ જ કરાવું છું કે એક્સ ધરી ઉપર શું છે સાહેબ વર્ષ લેવામાં આવે છે, અને વાય ધરી ઉપર શું છે વસ્તી વૃદ્ધિનો દર લેવામાં આવ્યું છે. શેનામાં છે? ટકાવારીમાં છે. બધું જ મેન્શન કરી દેવાનું. કાંઈ અઘરી તો છે નહીં વસ્તુ, આકૃતિ તમને આપેલી જશે. આ એવી વસ્તુ છે ગોખવાની જરૂર નથી, તમને દેખીતી રીતે ખબર પડી હશે કે પેપરમાં આટલું મને લખવાનું છે. ઓકે, ત્રીજી વસ્તુ, આકૃતિ કયા સ્ત્રોતમાંથી લેવામાં આવી છે એનો મતલબ કે જો આપેલ હોય ને વિદ્યાર્થી મિત્રો તમે મેન્શન કરી નાખજો. આ ઓપ્શનલ છે, ઘણા પેપરની અંદર આપેલું નહીં હોય પણ ઘણા પેપરમાં આપેલું હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ જો અહીંયા લખેલું છે સ્ત્રોત, અહીંયા કાલ્પનિક લખેલું છે તો કાલ્પનિક લખવાની જરૂર નથી. કાલ્પનિક એટલે એનો મતલબ પોતે એ લોકોએ બનાવેલી છે, પણ અહીંયા લખેલું કે વસ્તી ગણતરીના આંકડા મુજબ, તો એ પછી વસ્તુ લખવાની કે આ જે આકૃતિની અંદર આપેલ આંકડાકીય માહિતી છે એ વસ્તી વૃદ્ધિના કે વસ્તી દરના કે આંકડાકીય માહિતી ઉપરથી લેવામાં આવી છે, આને કહેવાય સ્ત્રોત. બરાબર? એટલે બહુ બાબતો એવી છે કે તમે એમ કે સાહેબ આ વસ્તુ ક્યાંથી લઈ આવો છો, પણ તમને કહી દઉં ઘણા પેપરની અંદર બધી વસ્તુ નોટ ડાઉન કરવામાં આવે છે. લખો છો તો ઇફેક્ટિવ લાગશે, નથી લખતા તો ડિપેન્ડ્સ ઓન યુ. બરાબર? હું ઘણી વખત એમ જ કહું વિદ્યાર્થીઓને, ફરજિયાત નથી, પછી એમને થોડુંક વિચારવાનું હોય. બરાબર? એટલે હું ઘણી વખત અમુક વસ્તુ આપીશ પણ જેને સારા માર્ક્સ લેવાશે મને ખાતરી છે વિદ્યાર્થી બધી વસ્તુ કરીને જાશે. બધા ઓકે, એનો મતલબ કે તમારા 3 મુદ્દા ક્લિયર થઈ ગયા, કયા લેવાના છે. મેક્સ ટુ મેક્સ 6 મુદ્દા લેવાના, એનાથી વધારે કોઈ પણ મુદ્દો લખવાની જરૂર નથી. 5મો મુદ્દો વ્યવસ્થિત છે તોય પણ 6થો મુદ્દો નહીં લખો તો ચાલશે, પણ અંદર 1% પર તમને થાય છે તો લખી નાખો, રિસ્ક લેવાની જરૂર રહેતી નથી. ઓકે, પછી શું કહે છે આની અંદર કે કયા વર્ષની અંદર સમય ને જે વિસ્તાર છે બરાબર એ તમે જગ્યા કે શહેરમાં આપેલું છે તો કઈ જગ્યાએ વધારે છે વિદ્યાર્થી મિત્રો એ તમે મેન્શન કરો. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે તમે જોઈ શકતા હશો કે આપણે જોઈએ તો કયા વર્ષની અંદર એમ સમજી લો કે વસ્તી વૃદ્ધિનો દર વધારે છે, તો અહીં એપ્રોક્સિમેટ તમને દેખાય છે કે 24.80 જે છે એની અંદર વસ્તી વૃદ્ધિનો દર વધારે છે. તો એમ લખી શકાય કે 1961 થી 71 દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર જે ટકાવારીમાં આપેલો છે એ ખૂબ જ વધારે છે. કેટલો છે મેન્શન કરી નાખો તો પેપરની અંદર ઇફેક્ટિવ લાગશે. કદાચ અહીંયા શહેર આપ્યું હોય તો હવે શહેરનું નામ લખી નાખો. આ બધી વસ્તુ એવી છે ઓપ્શનલ છે, પેપરમાં આપેલી જ હશે પણ વિગત અલગ હશે. ઓકે, એનો મતલબ આ વસ્તુ ક્લિયર થઈ. હવે તમારે 4 મુદ્દા થઈ ગયા. હવે 5મા મુદ્દામાં કરવાનું શું છે તો લખેલું જ છે કે જો વધારો થયો છે તો કયા વર્ષ બાદ વધારો થાય છે તમે મેન્શન કરી શકો છો. વળી પાછો સાહેબ તમે રિવાઇઝ કરાવી દો અમને. હું આ એક જ આલેખને વિસ્તૃત સમજી લઉં છું કે તમને બેઝિક ક્લિયર થઈ જાય. બરાબર? બાકીના આલેખ અંદર ક્યાં ધ્યાનમાં લેવાનું છે એ જ બધી બાબતો આપણે લેશું. કે ભાઈ આની અંદર તમને દેખાય છે કે 1951-61 ના દાયકા બાદ 61 થી 71 ની અંદર સૌથી વધારે વસ્તી વૃદ્ધિનો દર જોવા મળે છે. આમ લખી શકાય. બરાબર? ઓકે, યસ. પછી શું છે તો કે યસ કહે છે કે કયા વર્ષ સમય વિસ્તારમાં ઓછી છે એ લખો તમે આંકડાકીય માહિતી. એનો મતલબ કે વળી પાછો એ જ વસ્તુ તમને હું ઝડપથી કહેશો, હવે થોડોક સ્પીડ લાગશે પણ રિવિઝન જ કરવાની છે. કયા વર્ષની સૌથી ઓછી દેખાય છે સાહેબ? બાયરો દેખાઈ જ આવે છે દેખીતી રીતે કે ભાઈ 2001 થી 2011 દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર કેવો છે સાહેબ? ખૂબ જ ઓછો છે. તો લખી નાખો. અત્યારે તમને જે બોલું છું એ જ વસ્તુ લખવાની રહેશે. કોઈ અઘરામાં અઘરી ભાષામાં આપણને લખવાની જરૂર રહેતી નથી, બધી વસ્તુ તમને આપેલી જશે. ઓકે, બસ એનો મતલબ કે આ બધી વસ્તુ લખી નાખવાની કે ઓછી કયા વર્ષ બાદ છે. જો એ જ મેં કીધું કયા વર્ષ બાદ ઓછી થઈ છે જોઈ લો. તો 1991 થી 2001 બાદ શું કરવામાં આવે છે તો કે વૃદ્ધિ દર ઘટતો જશે વસ્તી વૃદ્ધિનો. એટલે બાબત આવી રીતે લખવાની રહેશે. પછી યસ 7મો થઈ ગયો પોઈન્ટ ક્લિયર. 8મો સૌથી ઓછી અને સૌથી વધારે કયા વર્ષમાં છે તે સ્થળ જગ્યા આપેલ છે. જો આ માત્ર ને માત્ર એક જ જગ્યાએ સૌથી વધારે હોય કે 2 થી વધારે જગ્યાએ હોય તો 2 જગ્યાનો મેન્શન કરી દેવાનું કે ભાઈ 2 વર્ષની અંદર અથવા 3 શહેરની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે. હું તમને હજી કહી દઉં છું, અત્યારે અહીંયા તમે જોઈ શકતા હશો કે તમને 8 મુદ્દા દેખાય છે. પરીક્ષાની અંદર 6 અથવા 7 એમાં આટલા મુદ્દા તો ઇનફ થઈ ગયા. તમને એમ છે કે સાહેબ મારા પાસે સમય બચ્યો છે તો તમે મેન્શન કરી નાખો. એનાથી વધારે વિદ્યાર્થી મિત્રો વિશ્લેષણ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે ચેક કરવાની ખબર જ પડી આવશે તમે આગળની બાબત બધી સાચી રીતે લખેલ છે. સરળ ભાષામાં કહું તો ઘણા બધા વિદ્યાર્થીઓમાં અમે નોટ ડાઉન કરીએ, મને એ જ એક બાબત ખાસ ચેતવી છે દરેક વિદ્યાર્થીને. હું કહી દઉં છું અત્યારે યુટ્યુબના માધ્યમથી કે તમને આમ કરવાની આદત મૂકી દેવાની છે. ઘણા વિદ્યાર્થીઓ પેપરમાં કેવું જોવા મળે ખબર છે? એમ જ લખે કે ભાઈ 1951 થી 61 દરમિયાન આટલા ટકા, બધા ટૂંકમાં એમ સમજી લો કે આ બધા જે યર છે ને વિશે લખી નાખ. ના, આ વસ્તુ આપણને કરવાની રહેતી નથી. ક્યાં વધારો છે, ક્યાં ઘટાડો છે, કઈ જગ્યાએ છે, સ્ત્રોત કયો છે, આ બધી વિગતો દર્શાવાય. એમ ન લખાય કે 1951 થી 61 દરમિયાન એટલા ટકા, પછી બધા વર્ષમાં એમ લખે છે ઘણા વિદ્યાર્થીઓ. તો એક રિક્વેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, હવે કદાચ તમારી આદત હોય તો બોર્ડમાં કરતા નહીં. મેં એટલે જ આ વિડીયોની અંદર અમુક બાબતો એવી કીધી છે કે અમને દેખાય ત્યારે એમ લાગે કે યાર આ વિશ્લેષણ તો કર્યું જ નથી, માત્ર તમે માહિતીની રજૂઆત કરી છે, બધાને દેખાય છે આ તો બધી વસ્તુ. તો ખાસ આ બાબતો ધ્યાનમાં લેજો.
ઓકે યસ હવે આપણે આગળ વધીએ છીએ હવે તમારે સમજી લો કે બેઝ ક્લિયર થઈ ગયો આકૃતિનો ઓકે સાહેબ હવે શું કરવાનો કયા કયા આલેખ પૂછાઈ ગયા છે બોર્ડ ની અંદર હવે આપણે કરવાના છે થોડીક સ્પીડ લાગશે ક્યાંક મને એમ લાગશે તો સમજૂતી આપીશ બરાબર ઓકે યસ હવે જોઈ લો માર્ચ 2023 ની અંદર અને જુલાઈ 2023 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને શું પૂછવામાં આવ્યું છે રેખાકૃતિ પૂછવામાં આવ્યું છે બોર્ડ નો સેમ્પલ છે બરાબર તમે જોઈ શકો છો આવી રીતે આપેલું છે સાવ ઈઝીલી પૂછાય છે ઘણા વિદ્યાર્થીઓ બહુ એટલું હાર્ડલી લઈ લે છે કે સાહેબ આકૃતિમાં કેમ કરશું અમે જરા ટેન્શન ન લો બધી વસ્તુ ઈઝી જ પૂછે છે બરાબર ખાલી એકવાર તમારી ઘરે કરેલી હોવી જોઈએ અથવા વિડીયોની અંદર જે બાબતો મેં કીધી છેલ્લે સુધી ધ્યાનમાં રાખજો એ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે હવે તમે જોઈ શકો છો આ વર્ષ છે ક્યાં આવશે સાહેબ એક્સ અક્ષ ઉપર આવશે આ બાબત ક્યાં આવશે તો વાય અક્ષ ઉપર આવશે શું છે ટકામાં છે આ બધી વિગતો દર્શાવવી જરૂરી છે ઓકે આ લોકો લખેલું જ નથી કે આ માહિતી ક્યાંથી લીધી છે તો આપણને સ્ત્રોત વિશે લખવાની જરૂર રહેતી નથી પણ કદાચ અહીંયા લખેલું હોત કે ભાઈ આ ગણતરી મુજબ આપણે આ સ્ત્રોત લીધું છે તો આપણે લખી નાખવાનું ક્લિયર ઓકે સાહેબ યસ છે તમે જોઈ શકો છો એ લોકોએ આવી રીતે રજૂઆત કરી છે ગ્રાફ છે એની અંદર આકૃતિ મેં અહીંયા દોરેલી છે બરાબર એટલે ખાસ ધ્યાનમાં લેજો એકવાર તમે જોઈ લેજો તમે એમ કહેશો કે સાહેબ ઘણા બધા આલેખ અમને મળતા નથી ને બોર્ડમાં ક્યાંથી પૂછાય છે તો મારો શબ્દ યાદ રાખજો આલેખ તમારી ચોપડીમાંથી જ પૂછાય છે પણ ચેપ્ટર બદલે છે જસ્ટ ફોર એક્ઝામ્પલ આ શેનો છે ખબર છે વિદ્યાર્થી મિત્રો આ તમારો ચેપ્ટર નંબર 8 માંથી લીધું છે કયું છે તો યાદ રાખજો રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો એટલે ચેપ્ટર નંબર 8 માંથી આ ક્યાંક ને ક્યાંક તમને આકૃતિ જોવા મળશે એનામાંથી લોકો શું કરી નાખી છે તો કે આવી રીતે ગ્રાફ પૂછી લીધું છે બરાબર આવું છે ધ્યાન રાખજો એમ ન માનતા કે આ વસ્તુ ન પૂછાય એનો મતલબ જેટલા પણ તમને ચોપડીમાં ટેબલ દેખાય છે ને એ તમે ઘરે બેઠા એકવાર સમય ફાળવી અને તમે મસ્ત મજાના દોરી નાખો આ ત્યાંથી જ આકૃતિઓ પૂછવામાં આવે છે ઓકે તમે જોઈ શકો છો આયરીઓનો જવાબ x ધરી y ધરી આપણે ખાલી સમજી લઈએ છીએ વિસ્તૃતમાં લેતો નથી બાકી બધી બાબત તમને આવડે જ છે શું કર્યું છે x ધરી પર શું લીધા છે સાહેબ વર્ષ લીધા આની તમે લખો તો એક્સ્ટ્રામાં લખી શકો છો કે ભાઈ 1 સેમી બરાબર કેટલા વર્ષનો ગેપ છે સાહેબ 10 વર્ષનો ગેપ છે ક્લિયર થાય છે આમ લઈ શકાય છે ઓકે y ધરી પર શું લીધું સાહેબ 1 સેમી બરાબર કેટલા ટકા 5%. સરળ ભાષામાં કહું તો 0 થી કરી અને બાદબાકી કરવાની કેટલો છે ગેપ 5 નો ગેપ છે 5 લખી નાખ ટકાવારીમાં છે કે રૂપિયામાં છે એ બધી વિગત દર્શાવી દેવાની ક્લિયર ઓકે એનો મતલબ આ બધી બાબતો ખાસ ધ્યાન રાખજો 1 પછી આ 2 પછી આ 3 પછી 4 પછી આ 5 પછી 6 પછી આ 7 બરાબર અને પછી આ 8 કે ભાઈ વ્યવસ્થિત તમારો માપ હોવો જોઈએ જો એ લોકોએ તમે જોઈ શકતા હશો કે માપ પણ લખી નાખ્યા છે તો પેન્સિલથી મસ્ત મજાના લખી નાખો બરાબર અને આ બાબત જે છે એમાં હજી મેં તમને કીધી એ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ પછી તમે જે પણ આમ સમજી લો સપોઝ આ સ્તંભાલેખમાં પૂછાઈ શકે બરાબર તો સ્તંભાલેખની અંદર આપણે વ્યવસ્થિત તમને દોરવાનું રહેશે પછી આગળ આપણે જોઈએ છીએ સ્તંભાલેખમાં વિસ્તૃતમાં બરાબર આ હતી તમારા માટે એક હોમવર્ક ટાઈપની વસ્તુ કે જે મેં અત્યારે અહીંયા જ કરાવી દીધી છે બોર્ડ વખતે ખાસ એકવાર આ વિડીયો જોઈ લેજો શક્ય હશે ત્યાં સુધી બધી વસ્તુ અહીંયાથી જ આવી શકે છે મને જેટલા પણ એવા મળે છે બધા આલેખ અહીંયા રજૂઆત કરી અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે ખાસ તમામ આલેખ છેલ્લે સુધી જોઈ લેજો બરાબર ઓકે પછી સ્તંભાકૃતિ હવે તમારા માટે સાવ ઈઝી થઈ ગયું છે ઓકે કરવાનો શું છે સાહેબ બેસ આ બધી બાબત તમને ખબર જ છે હવે આપણે આનામાં રિપીટ લેતા નથી આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો એક તો 0 અને બીજો આ જે છે ઉગમ બિંદુ છે એ ધ્યાન રાખજો બરાબર ઓકે પછી આ અક્ષ છે સાહેબ હવે અમારા માટે ઈઝી છે ઓકે પ્રમાણ માપ અથવા સ્કેલ માપ કહેવામાં આવે છે હવે ધ્યાન રાખજો લોકો શું કર્યો એક શખ્સ ઉપર શું નાખ્યો વર્ષ લખી નાખ્યા એનો મતલબ તમે સમજી શકો છો કે એ લોકોએ સ્ટેટિસ્ટિક્સ તરીકે નથી લીધો શું કર્યું છે આકૃતિને લોકોએ સાવ ઈઝીલી બનાવી નાખ્યો નકર અહીંયા લખી શકાય છે કે એક શખ્સ ઉપર વર્ષ આપેલા છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષનો ગેપ એ પણ એ લોકોએ નથી લીધો એનો મતલબ તમે સમજો છો ને ઘણા વિદ્યાર્થી 8 વર્ષ એવું વિચારે કે સાહેબ અમે આ અક્ષ ઉપર ખાલી વર્ષ લખી નાખી તો ચાલશે કોઈ એવી વસ્તુનો બર્ડન લેતા નહીં પણ તમને એમ છે કે મને ખ્યાલ જ છે તો તમે બિંદાસથી લખી શકો છો ક્લિયર ઓકે પછી y અક્ષ ઉપર એજ ઇટ ઇઝ જો હવે તમે નોટ ડાઉન કરજો y અક્ષ ઉપર 0.5 સેન્ટીમીટર બરાબર 10 લાખ ટન એનો મતલબ કે આ જે માહિતી શેનામાં આપેલી છે ટનમાં આપેલી છે આ બધી વસ્તુ દર્શાવવી પડે હવે જ્યારે પણ તમે સ્તંભાકૃતિ દોરો છો તો સ્તંભાકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે એ ડિઝાઇન કરવાની હશે તો જ્યારે પણ એક જ માત્ર વસ્તુ પૂછીએ કોઈ બરાબર સાદી સ્તંભાકૃતિ પૂછી હોય ત્યારે તમને ડિઝાઇન ફરજિયાત નથી કે લીટા જ કરાય બરાબર હું ઘણીવાર અમારા વિદ્યાર્થીઓને કહું કે ભાઈ આલેખની અંદર કે આકૃતિની અંદર તમે સ્તંભાકૃતિમાં આવી ડિઝાઇન કરી તમારો જે ટાઈમ છે વેસ્ટ કરાય એકથી વધારે હોય તો હજી કરાય તો શક્યતા સુધી તમે સિમ્પલ રાખો તોય પણ ચાલશે અધરવાઇઝ હું મારા વિદ્યાર્થીઓને શું કહું ખબર છે સમય બચાવવા માટે કાંઈ ના કરો આમ ટપકા કરી નાખો ધ્યાનથી કરી નાખવાના હવે ટપકા કરવામાં તમારો સમય બચશે તમને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી અને મજા આવશે તમને કહી દો પછી તમે ફૂટપટ્ટી લેવો વળી લીટા કરો લીટા આડાવાળા થાય તો દેખાવ બગડી જાય આવું કરવાની જરૂર નથી બનાવો તમે સહેલું તમે શું કામ અઘરો બનાવવાની કોશિશ કરો છો સમય શું કામ વેડફાય એવું કરવાનો જ નહીં એટલે આ બધી બાબત થોડીક સ્માર્ટ રીતે વિચારજો બરાબર ઓકે એનો મતલબ આ વસ્તુની અંદર કોઈ વિશેષમાં અઘરી બાબત નથી છતાં આપણે થિયરીમાં લઈ લઈએ છીએ શું કહે છે કે આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી ઉપર આપવામાં આવે હોય ત્યારે સ્વતંત્ર ચલ આડી ધરી ઉપર આવેલ હોય છે બરાબર તેના પરિવર્તનમાં સમયનો ગાળો આપેલો હોય છે એક્ઝામ્પલ તરીકે ઘણી બધી માહિતી લીધી છે વિસ્તૃતમાં લેતા નથી બરાબર કારણ કે આ બધી વસ્તુ સાવ બેઝ છે મેન આ છે ક્લિયર ઓકે
હવે આ બધી બાબતમાં કોઈ એવી વસ્તુ વિદ્યાર્થી કે જેને ન સમજાય આવી તો મને ખાસ કોમેન્ટ કરી કહેજો, બાકી આ બાબત સાવ ઈઝી છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. મેં તમને જે કીધું જો એ લોકો સમજાવ્યું છે કે આ જોઈ લો કેટલા છે આ ગેપમાં. હા સાહેબ તમારી વાત એકદમ સાચી છે. ક્લિયર? બીજી વસ્તુ ખાસ જોઈ લેવાની, આ માહિતી ટનમાં આપેલી છે. હવે ઘણીવાર વિદ્યાર્થીને કદાચ એવો પ્રશ્ન ઉદ્ભવી શકે, સાહેબ અહીંયા 23 નથી આપેલો, 23.8 આપેલું છે. તો ઘણીવાર શું ખબર છે, 0.5 થી વધારે હોય ને તો એ સમજી લેવાનું કે સપોઝ 23.5 થી વધારે છે તો કેટલા છે, 23.8 છે, 0.5 થી વધારે, એટલે એપ્રોક્સિમેટલી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે 24 લઈ શકો છો, બરાબર? એટલો બધો તમને બર્ડન લેવાની જરૂર નથી કે સાહેબ આમાં અમે 24 ક્યાં લઈએ. ક્લિયર? હવે જો આ લોકો 0 થી 10 નો ગેપ લીધું છે તો એને ધ્યાનમાં લેવાનું કે ભાઈ સૌથી વધારે કઈ છે, તો સાહેબ સૌથી વધારે અમને દેખાય છે અહીંયા 86 છે. સૌથી નાની કઈ છે સાહેબ 23 છે, એટલે 10 થી શરૂઆત કરી છે, તમે જોઈ લો, બરાબર? આમ કરવાનું. પછી તમે 0 થી 5 ન લઈ શકો, નકર ઉપર આલેખમાં તમારો 86 તમને ક્યાં દેખાશે જ નહીં. એટલે અમુક બાબતમાં ખાસ ધ્યાન લેવાની, બરાબર? પછી ઝડપમાં સીધો લખી ન નાખવાનો, જોવાનો કે ભાઈ તમને જસ્ટ એક્ઝામ્પલ કરવાનો શું, જોવાનો કે ભાઈ 0 થી 5 લઈશ તો મારા ક્યાં જશે ઉપર કાપા, લખવાનો નહીં, ટ્રાય કરવાની પહેલા ઝડપમાં લખી નાખશો, પછી ઇરેસ કરશો તો આલેખની અંદર તમારો જે કલર છે ને બદલી જશે. તો એવી છે, પછી ઇરેસ કરશો તમારો સમય વેડફાશે. એટલે ખાસ ધ્યાન રાખજો આવી બાબત. શરૂઆતમાં જે લખવા ન માંડવાની, સીધો ચેક કરવાનો એપ્રોક્સિમેટલી કેટલું જઈ શકે છે, પછી તમે વિગત લઈ શકો છો. એવી રીતે તમે જોઈ શકો તો વર્ષ કેટલા આપેલા છે, 1 2 3 4 અને 5 આપેલા છે. તમે શક્ય ત્યાં સુધી એક નો મિનિમમ ગેપ લઈ શકો છો, બરાબર? આમ એક્સપેક્ટેડ બનાવી નાખવાનું, પછી તમને આખો આલેખ ચાલુ કરવાનો, કારણ કે માહિતી મૂકવી સાવ ઈઝી છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ 70-71 દરમિયાન કેટલી છે સાહેબ, 23.8 છે, એટલે કે એપ્રોક્સિમેટલી 25 થી નીચે છે. તમે જોઈ શકો છો, લોકો જોઈ લો આવી રીતે કરી છે કે ભાઈ 20 અને 30 ની વચ્ચે કરી છે. હવે 20 ને 30 ની વચ્ચે ખબર છે હજી એક નાનો હાફ કાપો આવે, એ 25 હોય તો 25 થી થોડોક નીચે કરવાનો, આ બેઝિક વસ્તુ છે. પછી 25 થી માથે કરો તો ખબર પડી આવે, બરાબર? આ ધ્યાન રાખજો. પછી એને એમ લાગે 25 થી વધારે તમે લીધું છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક બધી બાબતને શાંતિથી કરો, ઝડપ ક્યારે પણ આલેખ આકૃતિમાં કરતા નહીં. ઓકે? એટલે આ બધી બાબતો છે, એકવાર જોઈ લેજો. વિશેષમાં કોઈ પણ વિદ્યાર્થીને એવું છે કે સાહેબ મને આ વસ્તુ શીખવી છે, ખબર નથી પડી, તમે બિંદાસ નીચે આપણા સોશિયલ મીડિયાના માધ્યમો આપેલા છે, તમે બિંદાસ તમે મને એની ટાઈમ પ્રશ્ન પૂછી શકો છો. કોઈ પણ એવો તમને શૈક્ષણિક પ્રશ્ન હોય તો નીચે આપેલી જ લિંક તમે સીધો મારાથી કનેક્ટ થઈ શકો છો. ક્લિયર? ઓકે, આ હતી સ્તંભાકૃતિ, સાવ સાદી સ્તંભાકૃતિ છે. અને બોર્ડની અંદર ઘણી બધી વખત પણ આ વસ્તુ પૂછાણી છે. જો તમે જોઈ શકો છો આ વસ્તુ, ચાલો એક કહી દઉં કે યસ, આની અંદર તમે મેન્શન કરી નાખવાનો કે જે તમે અલગ આકૃતિની અંદર જે પણ સેડ કર્યા છે એ શેના છે, ઉત્પાદનના છે, કેટલામાં છે, તો કે લાખ ટનમાં છે. આ બધી વસ્તુ દર્શાવી દેવાની. ઓકે, પછી આની અંદર શું કહે છે, દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટના બોક્સનું વેચાણ છે, બરાબર? સ્ત્રોત શું છે, કાલ્પનિક છે. તો આપણે સમજવાની જરૂર નથી મુદ્દાની અંદર કે આ સ્ત્રોત કાલ્પનિકમાંથી લેવામાં, કાલ્પનિક એટલે એ લોકો પોતાની રીતે બનાવ્યું છે, બરાબર? ઓકે, આ સાવ ઈઝી વસ્તુ છે, કાંઈ ખાસ છે નહીં, પણ હા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ એકમમાં આપેલું છે, બસ. બાકી બધી બાબતો તમે જોઈ શકો સાવ ઈઝી છે. વિશેષમાં કોઈને પ્રશ્ન હોય તમને હજી કહું છું, બિંદાસથી તમે મને પૂછી શકો છો આ બાબતે, બરાબર? ઓકે, એટલે આમાં હું વિસ્તૃતમાં લેતો નથી. આપણે જે વસ્તુ કરવાની છે ટાર્ગેટ એ આપણે જોઈ લઈએ. યસ, તો કે 2022 ની અંદર માર્ચમાં પૂછાયેલું, તમે જોઈ શકો શું છે કે નીચે આપેલી આંકડાકીય માહિતીને જોવો, શું લખ્યું છે, સાદી સ્તંભાકૃતિમાં તમે શું કરો, રજૂ કરી તેનું વિશ્લેષણ કરો. હવે આ વસ્તુ સાવ ઈઝી છે. ક્યાંથી લીધી ખબર છે વિદ્યાર્થી મિત્રો? જોવો, તમે દેખાય તો કે સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યા દર 1000 આપેલી છે. એનો મતલબ આ ચેપ્ટર નંબર 7 ના કોઈ પણ આંકડાકીય માહિતીમાંથી આલેખ બનાવવામાં આવ્યું છે. આપણો આઈએમપી નો વિડિયો હજી પણ ન જોયો તો ખાસ જોઈ લેજો, બરાબર? બધી વસ્તુનો મેન્શન કરી નાખજો કે તૈયારી કેમ કરવાની. જેમ કે આ ચેપ્ટરમાંથી એક જે છે એના કારણો પૂછાશે જ, બરાબર? એવી રીતે છે. ઓકે, હવે આનો ઉપર મેં સેમ્પલ મૂક્યો છે, બરાબર? આ રહ્યો, તમે જોઈ શકો છો. હવે આનામાં કોઈ વિશેષમાં અઘરી વસ્તુ લાગતી નહીં હોય, મને એવું લાગે છે, આઈ હોપ સો. પણ એક બાબત હું તમને કીધું, ઘણા વિદ્યાર્થીઓને પછી કોમેન્ટ કરીને પ્રશ્ન કરવાની ઈચ્છા થાય એના પહેલા જ કે અહીંયા લોકો શું કર્યું છે કે અહીંયા માહિતી છે ને બહુ જ મોટા પ્રમાણમાં છે. એનો મતલબ કે શરૂઆત જ ક્યાંથી થાય સાહેબ, 900 થી ચાલુ થાય છે અને પૂરી ક્યાંથી થાય છે સાહેબ, 900 ની અંદર જ પૂરી થઈ જશે. જેમાં સૌથી વધારે શું છે 945 અને સૌથી ઓછો શું છે 918. નો મતલબ કે 900 ની વચ્ચે જ આ બધી માહિતી આપી છે. તો હવે ધ્યાનમાં લેવાનું, અત્યારે હું કહી દઉં કે આ લોકોએ આવી રીતે કર્યું છે, પણ સ્ટેટિસ્ટિક્સ નો તમે યુઝ કરો છો, તમને ખ્યાલ હશે અમુક આલેખોને જ્યારે પણ આમ તમે 2x ધરીને y ધરી દોરો છો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે ઘણી વખત છે ને આકૃતિની અંદર આવું ક્યાંક તમને જોવા મળશે સ્ટેટની અંદર. હું ફરીથી દોરી દઉં, કેવું હશે ખબર છે, આમ પછી આમ કરી અને આમ હશે અને આવી રીતે કર્યું હશે, બરાબર? અહીંયા લખ્યું હશે એપ્રોક્સિમેટલી 100 અને પછી અહીંયા લખ્યું હશે 150. આ જે સાઇન છે ને એ જ કહેવા માંગે છે કે તમારા આલેખ અંદર આગળ માહિતી આપેલી છે પણ તમે લીધી નથી. આની અંદર લોકો શું કરી નાખ્યું છે, 900 પછી લીધું 906. એનો મતલબ કે કેટલાનો ગેપ આવ્યો સાહેબ, 900 માંથી 906 આપણે બાદ કરીએ તો સાહેબ 6 નો ગેપ આવે છે, મતલબ 6 નો ગેપ અહીંયા બનેલો હશે. આ ખાસ ધ્યાન રાખજો. મારી દ્રષ્ટિએ આ આલેખ આઈએમપી કહી શકાય. ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરે કે સાહેબ અમે કેમ માહિતી મૂકીએ, તો આ ખાસ જોઈ લેજો. ઇવન તમે જોઈ શકો છો માર્ચ 2022 માં પૂછવામાં પણ આવેલો છે. અને ગેપ કેટલાનો છે સાહેબ, ગેપ 6 નો છે. એટલે જોઈ લો અહીંયા શું લખ્યું છે,
સ્કેલ માપમાં 6 સ્ત્રીઓ. ખબર પડી ગઈ? કારણ કે આ માહિતી શેના ઉપર આપેલી છે? સ્ત્રીઓની આપેલી છે. એટલે બધી બાબતો તમને ધ્યાનપૂર્વક જોવાની. આલેખ જોઈ એમ સમજો એમ ન કરવાનું, અરે માહિતી તો મને ઘણી બધી આંકડાકીય આપેલી છે, 0 થી તો આપી જ નથી, બરાબર, 10 થી આપી જ નથી, સીધી 900 માં આપેલી છે અને પૂરી ક્યાં થાય છે જોવાનું, 900 માં થાય છે તો 900 ની આપણને ગેમ રમવાની છે. મતલબ 900 સુધી જોઈ લો, એ લોકો માહિતી લીધી છે, એનાથી વધારે લીધી નથી. એટલે ખાસ આ વસ્તુ પણ જોઈ લેજો. ઓમ ઈઝી છે, પણ થોડોક તમને એમ લાગે કે સાહેબ કેમ લેવાનું છે, તો આમ લઈ શકો છો. ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ અમે 3 નો ગેપ મૂકીએ, તો લઈ શકો છો. તમારા આલેખની બારે માપ ન જવું જોઈએ. ક્લિયર? હવે તમે સમજી ગયા હશો. ઓકે, યસ. પછી માર્ચ 2020 ની અંદર પણ પૂછવામાં આવી છે, કઈ છે કે નીચે આપેલ આંકડાકીય માહિતી સ્તંભાકૃતિમાં રજૂ કરી તેનું વિશ્લેષણ કરો. જો આ બધા હું તમને કહું છું હેડિંગ ખાસ. ઓકે, હવે લીધો શું છે તો કે દેશના નામ ક્યાં આવી ગયા, અહીંયા આવી ગયા. મતલબ હવે ખબર પડી આ દેશ વિશે માહિતી આપેલી છે, એ આપણે ક્યાં લેવાની છે તો યાદ રાખજો એક્સ અક્ષ ઉપર લેવાની છે. ખબર ન પડે તો ઘણા મારા વિદ્યાર્થીઓને કહું કન્ફ્યુઝન ક્રિએટ કરવાની જરૂર નથી. આ જે માહિતી છે એ એક્સ અક્ષ ઉપર આવશે, આ જે માહિતી છે એ વાય અક્ષ ઉપર આવશે. અને હા, શક્ય હોય ત્યાં સુધી હું અત્યારે તમને એક ટિપ્સ આપી દઉં છું કે તમારી ચોપડીની અંદર જેટલા પણ પાઠની અંદર આંકડાકીય માહિતી આવે છે, આવી રીતે ટેબલમાં લખેલી જશે, તો એ આંકડાકીય માહિતીમાં જે પોઈન્ટ વાળી છે ને એને એકવાર મોઢે લખીને પ્રયત્ન કરો દોરવાનો. અને તમને એવું લાગે તમે મારા પાસે ચેક કરાવી શકો છો, હું એનો રિપ્લાય આપી દઈશ તમને. એવું હોય તમે ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો છો અથવા તમે મેલ કરી શકો છો, સાહેબ અમે આલેખ દોર્યો છે બરાબર છે કે નહીં, કે આકૃતિ મેં જે દોરી છે બરાબર છે કે નહીં. આની અંદર મેં એક આકૃતિ લીધી જ નથી, બરાબર, કારણ કે ઘણા બધા વર્ષનો મેં અભ્યાસ કર્યો, એના પછી મને જાણવા મળ્યું કે આલેખની આકૃતિ પૂછાતી નથી, પણ હા એનો સૂત્ર પૂછાય છે કે જેના માટે કે તમને પાઈની જરૂર પડે. શક્ય હોય ત્યાં સુધી એ આંકડા શાસ્ત્રમાં જે પણ વિદ્યાર્થીને આવડે છે તો એ પાઈ ભેગો લઈને જજો, મોટો, બરાબર, વૃતાંશને આપણે કહીએ. ઓકે, યસ. હવે ટૂંકમાં કરવાનો કાંઈ નથી, 1 સેકન્ડ ઈ જ છે. એક્સ અક્ષ ઉપર શું લીધો, વાય અક્ષ ઉપર શું લીધો છે, આંકડાકીય માહિતીમાં સ્કેલ શું છે જોઈ લો. અહીંયા 0 થી 1 થી ચાલુ થયો, 0 1 2 3 4 5 6 7 8. એનો મતલબ કે કેટલો છે 1 સેન્ટીમીટર બરાબર 1%. તમે જોવો છો અહીંયા બધા માપ પણ લખેલા છે. કદાચ રૂપિયામાં હોય તો રૂપિયા પણ લખી જ દો તમે, ક્યાંક એવી વસ્તુ હોય તમે મેન્શન કરો ખાસ, બરાબર. ઓકે, હવે તમને કહી દઉં આ ધ્યાનથી કરજો વસ્તુ, બાકી તો ઈઝી જ છે. માહિતી તમે જોઈ શકો છો કે સૌથી ઓછી કેટલી છે સાહેબ, સૌથી ઓછી નથી પણ સૌથી વધારે 7 તમને દેખાય છે, તો 1 થી ચાલુ કરવાની, બરાબર. આવી રીતે યાદ રાખજો. અને કે સાહેબ પહેલા મને લેવું છે 0.0 લેવો છે, પછી 0.5 લેવો છે, પછી 1 લેવું છે, પછી 1.5 લેવું છે, પછી 2 લેવું છે, પછી 2.5 લેવું છે. આમ પણ લઈ શકો છો, જોઈ શકો છો આવી રીતે માહિતી આપી છે. એટલે લઈ શકાય છે અમુક વસ્તુ, તમને કહી દઉં, પણ તમને એમ લાગે 1 થી મારાથી કામ થઈ જશે તો 1 જ રાખો, બરાબર. આ જસ્ટ એક્ઝામ્પલ માટે. પછી વિદ્યાર્થી એમને કીધું સાહેબ આ અમુક આલેખ અમને દેખાતો જ નથી, આવા તો શું કરી? ન લે, વાંધો નથી, પણ હું જસ્ટ એક્ઝામ્પલ લઉં છું કે આમ પણ દોરી શકાય છે. યસ, આ બીજી આકૃતિ પૂછાણી છે, જોઈ લો. તમે કહી દો કેમાંથી પૂછાણી છે તો કે શહેરીકરણમાંથી પૂછાણી. શહેરીકરણ નહીં પણ વસ્તીમાંથી પૂછાણી છે, બરાબર. તો આવી રીતે તમે લઈ શકો છો. જો તમે નોટ ડાઉન કર્યો કે આ પ્રશ્ન 2022 જુલાઈમાં પૂછવામાં આવ્યો છે, પણ કેવો છે સાહેબ, પોઈન્ટ વાળા પૂછાણા છે. એટલે પોઈન્ટ વાળા બધા વ્યવસ્થિત કરી લો. તમારા પાસે અમે એક્ઝામ્પલ તો પડ્યા જ છે અને એનો સોલ્યુશન મેં અત્યારે અહીંયા મૂકી દીધો છે. બોર્ડ વખતે ફરીથી એકવાર ઝડપથી અહીંયા આવી અને આ વિડીયો સંપૂર્ણ જોઈ લેજો. થોડીક સ્પીડ એવું તો વધારી નાખજો, બરાબર, કારણ કે બધી બેઝિક વસ્તુ છે. ઓકે, એક્સ ધરી વાય અક્ષ ધરી પર શું લેવામાં આવ્યું છે સ્કેલ, આ ભૂલતા નહીં. અમે ઘણા બધા વિદ્યાર્થીઓની આ વસ્તુ ચેક કરીએ છીએ. સ્કેલ હોય તો વાંધો નહીં આવે, પણ સ્કેલમાં મિસ્ટેક કરી અહીંયા તો સીધો માર્ક્સ મે બી જઈ શકે છે, બરાબર. ઓકે, મે બી એટલે યુઝ કર્યો કે ઘણા બધા વિદ્યાર્થીઓને પછી માર્ક્સ એવા થતા હોય એ પ્રમાણે માર્ક્સ મૂકવામાં આવે. ઓકે, યસ. પછી આવી રીતે તમે દર્શાવી નાખવાનો કે ભાઈ આ જે સિમ્બોલ છે શું, અહીંયા એ લોકોને દર્શાવી દેવાનો કે આ જે સિમ્બોલ છે શેનો છે, આ જે શેડ છે જે ડિઝાઇન કરી છે એ કઈ બાબત રજૂ કરે છે, કે ભાઈ ગ્રામીણ છે કે શહેરી છે, બરાબર. ઓકે, યસ. આ છે પાસે વાળી આકૃતિ. યસ. પછી આ તમે જોઈ શકો છો શું છે ઓગસ્ટ 20 માં પૂછાયેલું. જો તમે નોટ ડાઉન કરજો કે વિદ્યાર્થી મિત્રો બધા છે ને પોઈન્ટ વાળા વધારે પ્રમાણમાં પૂછવામાં આવ્યા છે. એટલે પ્રેક્ટિસ કરતી વખતે આપણને આની વધારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, આયરો જો એનો આન્સર પણ આપી દીધું છે, બરાબર. જોઈ લેજો, ખબર ન પડે તો બિંદાસથી પૂછી શકો છો. ઓકે, હવે પાસેની સ્તંભાકૃતિ જે આપણે આગળ લઈ લીધી છે ઈ જ છે, એ લોકો અહીંયા સમજાવી છે એઝ પર ધ બુક. મેં આ સેમ્પલ લીધું છે. તમને ક્યાંય ખબર ન પડે તો મને પૂછી શકો છો. તમને કહી દઉં, અહીંયા તમને એમ લાગતું સાહેબ અહીંયા કાંઈ ડિઝાઇન નથી, તો યાદ રાખજો આ ડિઝાઇન નથી, આ શું છે સ્તંભ જ છે. તમને એમ ન લાગવું જોઈએ કે સાહેબ આ બ્લેન્ક છે. આ જોઈ લો, તમને કહી દઉં ધ્યાન આપજો, કારણ કે તમે જોઈ શકો છો અહીંયા સ્ત્રીઓની માહિતી આપી છે. એનો મતલબ કે 1 કે તેથી વધારે માહિતી છે ત્યારે પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. વિશેષમાં કાંઈ ખબર ન પડે તો મને બિંદાસથી પૂછી શકો છો. મને હજી એક ટોપિક લેવો છે એટલે હું આ ટોપિકમાં થોડોક સ્પીડમાં જાઉં છું, કારણ કે વસ્તુ એ જ છે, પુરુષ સ્ત્રી આપેલી છે અને કુલ આપેલું છે, તમે અહીંયા લઈ શકો છો ઇઝીલી, બરાબર. યસ, આ બીજું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. નાના બોક્સ, મોટા બોક્સ અને મધ્યમ બોક્સ, આવી રીતે ટાઈપ્સ આપ્યા છે, તમને માહિતી મૂકવાની રહેશે, બરાબર. અને સ્ત્રોત કેવો છે, કાલ્પનિક છે.
જો આમાં સ્કેલ માપ નથી લીધો પણ ખાસ તમે લઈ લેજો બરાબર સ્કેલ માપ અહીંયા તમને કહી દઉં x અક્ષ અને y અક્ષ ચાલો હું તમને કહી દઉં તમને વાંધો ના આવે તો કે x અક્ષ ઉપર શું લીધો છે સાહેબ x અક્ષ ઉપર આપણે માસ લીધા છે અને કેવા છે તો કે સિમ્પલ લખી નાખવાનું મહિના અથવા તો માસ લીધા છે ઓકે y અક્ષ ઉપર શું લીધું સાહેબ y અક્ષ ઉપર આપણે લીધો છે વેચાણના એકમ 1 સેન્ટીમીટર બરાબર કેટલો ગેપ છે 0 થી 10 એનો મતલબ કે 10 એકમનું વેચાણ બરાબર જોઈ લો મેં વિસ્તૃત લખ્યું છે પરીક્ષામાં તમને આમ જ લખવાનું રહેશે કે 10 એકમનું વેચાણ બરાબર એટલે એકમ પણ આવી ગયા અને વેચાણ પણ આવી ગયા જો માર્ચ 24 ની અંદર આ પ્રકાર પૂછવામાં તમે જોઈ શકો છો કે સાવ ઈઝી છે દેખીતી રીતે ઈઝી છે સાહેબ પણ દોરવા જશો ને ત્યારે તમને ખબર પડશે કારણ તમે જોઈ શકો છો કે અહીંયા 7 થી શરૂઆત થાય છે અને પૂરો ક્યાં થાય છે 39 થી થાય છે આ વસ્તુ ખાસ દોરી તમે મને ઇન્સ્ટાગ્રામ ની અંદર મેસેજ મૂકજો તમને ચેક કરી દઈશ કારણ કે મને જોવું છે કેટલા વિદ્યાર્થીઓને વ્યવસ્થિત દોરે છે એટલે આનો મેં એક્સપ્લેનેશન અને સોલ્યુશન મૂક્યો નથી દોરો મજા આવશે તમે ઓકે હવે આ વસ્તુ પણ એઝ ઇટ ઇઝ છે જો અહીંયા મેં તમને સમજાવી છે કે તમે આ વસ્તુ આગળ મેં તમને કીધી બેઝમાં કે ભાઈ ઓછી કિંમત કેટલી છે 5 વધુ કિંમત 65 તો એ રીતે જોઈ લો એ લોકો ગેપ કેટલાનો લીધો 10 નો લીધું છે સરળ ભાષામાં તમને ખબર પડી જાવી જોઈએ કે કેવો ગેપ લેવાનો છે સીધો પેન્સિલથી માપ લખવા માંડી જવાનો નથી હવે એના પછી જોઈ લો તમે શું આવે છે તો કે યસ હવે મને જે સમજાવવાનું હતું ને વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ મને મળી ગઈ છે ખાસ ધ્યાનપૂર્વક આ આલેખ સમજીને જજો ઘણા વિદ્યાર્થીઓ સૂચના વાંચતા નથી પછી એમ કે સાહેબ આલેખ દોરાય કેમ અમને આવડતું નથી તો બહુ બેસ્ટ થી લેવાનો છે મુદ્દા માટે કરીને જ મેં વિડીયો બનાવ્યો છે આગળ બધી માહિતી બધા વિદ્યાર્થીઓને આવડે છે મને એટલી ખાતરી છે નહીં આવડતી હોય તો હવે તમને આવડી ગઈ છે પણ આ સમજવું જરૂરી છે વિભાજિત સ્તંભાકૃતિ કહેવામાં આવે છે યાદ રાખજો પરીક્ષામાં જો પૂછાય વિભાજિત સ્તંભાકૃતિ તો થોડોક ટાઈમ 1 મિનિટ સ્ટોપ થઈ જવાનો શું વિચારવાનો યસ સાહેબ આલેખ ની અંદર આવા ટાઈપનું આવી શકે છે સ્તંભ એક જ હશે પણ શું કર્યું છે તો કે યાદ રાખજો ને વિભાજિત કરી નાખ્યું છે પાસ પાસેની સ્તંભાકૃતિ નથી હું શું કહું છું ખબર પડે પાસ પાસે હોય ને ત્યારે જોઈ લો આવી રીતે બને કે પાસ પાસે એટલે બાજુમાં જ બની જશે બરાબર ઓકે હવે આની અંદર શું છે પાસ પાસે નથી કેવી છે સાહેબ વિભાજિત સ્તંભાકૃતિ છે પાસ પાસેની સ્તંભાકૃતિ નથી એનો મતલબ વિભાજિત આપણને કરવાની છે એક જ સ્તંભની અંદર બે વિભાગ પાડવાના રહેશે જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો આયરો કરવાનું કાંઈ જ નથી સાવ ઈઝી છે પણ ધ્યાન તમારો અહીંયા હોવું જરૂરી છે બરાબર ઓકે જો અહીંયા શું આપેલું છે આપણે સમજૂતી લઈ લઈએ તમને વાંધો આવે નહીં કે જ્યારે સ્તંભાકૃતિના દરેક મૂલ્યને એક થી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ બને છે બરાબર સ્તંભના અલગ અલગ રંગો દ્વારા શેડથી આકર્ષિત કરવામાં આવે છે તે વિભાગને આંખ દ્વારા દર્શાવીને લખવામાં આવે છે આ થિયરી છે ઓકે યસ હવે શું કહે છે તો અહીંયા લખેલું છે કે દર 2 મહિનાના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ચોકલેટના બોક્સનું વેચાણ થાય છે ઓકે સાહેબ આ શેની માહિતી સાહેબ આ એક શખ્સની તમને ખબર પડી ગઈ કઈ તો બધા જે મહિના છે ને એ એક શખ્સમાં આવી ગયા યસ સાહેબ આ વસ્તુ ઈઝી y અક્ષ પર શું આવશે સાહેબ y અક્ષ ઉપર 1 2 અને 3 બાબત દર્શાવવાની છે હવે તમને કીધું કરવાનું કાંઈ સૌથી ઈઝીમાં ઈઝી યસ હવે જોઈ લો આની અંદર કાર્યો શું છે ખબર છે કે ગ્રામ્યની અંદર 30 છે અને શહેરીની અંદર 40 છે બંનેનો સરવાળો કેટલો છે સાહેબ 70 આપેલો છે ઘણી વખત આ વસ્તુ મે બી ન આપી હોય ને વિદ્યાર્થીઓ તો તમને શોધવાની રહેશે હમણાંથી કહી દઉં છું આપણને એવું માઇન્ડમાં પકડીને ચાલવાનું છે કે જ્યારે વિભાજિત સ્તંભાકૃતિ કે ત્યારે તમને કોઈ બે વસ્તુ આપી છે ચલ કોઈ પણ બે આપેલા છે બરાબર ત્યારે શું કરવાનું બંનેને ટોટલ કાઢવું જ પડશે એટ એની હાઉ તો કદાચ આ કુલની કોલમ ન આપી હોય તમે બનાવી નાખવાની કઈ આકૃતિમાં સાહેબ વિભાજિત સ્તંભાકૃતિમાં બરાબર હું તમને અત્યારે એડવાન્સમાં જ કહી દઉં છું કે કદાચ આ ન આપેલું હોય તો તમે માંગવાની જરૂર નથી કારણ કે આ તો સરવાળો બધાને કરતા આવડે છે તો કરવાનો શું જોઈ લો આમાં મેં સ્ટેપ લખ્યું છે ધ્યાન આપજો સૌથી પહેલા x ધરીને y ધરી પર લેવામાં આવેલી બાબતો નક્કી કરો સાહેબ અમને ખબર પડી ગઈ ઓકે બીજી વસ્તુ આપેલ સંખ્યાકી માહિતીનો કુલ શોધો જો ન આપેલું હોય તો કુલ તો આમાં આપેલું સાહેબ આપણને વાંધો નથી પણ કદાચ પરીક્ષામાં પૂછાય છે ને કુલ નથી આપેલો તો વિદ્યાર્થી મિત્રો આ આલેખ ખોટો થઈ શકે છે કારણ કે અત્યારે હું તમને કહું છું કે એ કુલ આપેલો છે પરીક્ષામાં નહીં આપે તમે શું કરી નાખશો સાહેબ અમે તો પાસ પાસની સ્તંભાકૃતિ દોરી આવશું તો આ ચાલશે નહીં કારણ કે આપણે વિભાજિત કરવાની છે એક જ સ્તંભની અંદર બે અલગ અલગ ભાગ પાડવાના છે શું કે જેની અંદર તો કે સ્ટેપ 3 છે કુલ ધ્યાનમાં લઈ સ્તંભ દોરો શેને ધ્યાનમાં લેવાનું છે કુલને ધ્યાનમાં લઈ સ્તંભ દોરો સાવીસી બનાવી નાખ્યો શું કરો ખબર છે કુલ કેટલો છે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન ગ્રામ્ય અને શહેરીની અંદર કેટલું છે સાહેબ 70 છે એટલે 70 ઉપર શું કરી નાખવાનો સાહેબ મસ્ત મજાનો અમે સ્તંભ દોરી નાખશું છે ઈઝી પણ સમજવું પડશે તમને કહી દઉં ઓકે બીજો શું છે સાહેબ 115 એટલે 115 તમે જોઈ શકો છો અહીંયા આવે બરાબર 100 થી કરી અને 120 ની વચ્ચે અહીંયા 115 આવે હું શું કરું છું અત્યારે માત્ર કુલને ધ્યાનમાં લઈ માત્ર સ્તંભ જ દોરું છું એનો મતલબ સૌથી પહેલા શું કરવાના સાહેબ અમે સ્તંભ દોરી નાખશું ઓકે સ્તંભ દોરાઈ ગયા પછી કરવાનો શું
તો સાહેબ કુલ થઈ ગયા. હવે એનામાં ગોતવાનું કે સ્ટેપ નંબર 4 એમ કહે છે કે સ્તંભમાં આપેલ ચલ પૈકી કોઈ પણ એક જ ચલ લેવાનો. જો હું રિપીટ કરી દઉં, કોઈ પણ એક ચલની આંકડાકીય માહિતીથી અલગ નિશાની દ્વારા દોરો. કઈ રીતે તમને સમજાવું કે શરૂઆતની અંદર મેં નક્કી કર્યો છે કે હું શું કરીશ, બધા ગ્રામ્યની વિગત લઈશ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, આપણે પેનનો કલર ચેન્જ કરીએ તમને વધારે આઈડિયા આવે. બરાબર, ઓકે, યસ. તો કે હું શરૂઆતમાં બધા જ ગ્રામ્ય લઈશ. તો ગ્રામ્યની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકતા હશો, એક નંબર મેં આપ્યો છે, એનો મતલબ ગ્રામ્ય જેટલા પણ છે તમે જોઈ લો, આવી રીતે નોટ ડાઉન કર્યા છે. તો બધા જ માત્ર ગ્રામીણ લો, તમે બીજા કાંઈ જ બાબતે જોવો નહીં, શહેરને ભૂલી જાઓ. ગ્રામીણ તમે ટિક કરો એટલે ઓટોમેટિક શહેર આવી જશે. કઈ રીતે તમને સમજાવું. જો ગ્રામીણમાં કેટલું સાહેબ, ગ્રામીણમાં 30 છે, એટલે એ જ સ્તંભની અંદર જે તમે 70 સુધી લઈ ગયા ત્યાં શું કરો ખબર છે, 30 સુધી લઈ જાઓ અને અલગથી તમને આમ પેનથી નોટ ડાઉન કરી નાખો. પછી તમને એમ લાગે તો અહીંયા ડિઝાઇન ડોટ 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 કરી નાખો, કારણ કે વધારે આલેખ નહીં હોય, એક જ આલેખ આપ્યો હશે. ઓકે, પછી શું કરવાનું, પછી બીજા વર્ષમાં જવાનું. હવે અહીંયા આપણે ક્યાંય શહેરી જોવાની જરૂર નથી, ઓટોમેટિક આવી ગયો. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કાપો તમારો કેટલાનો છે સાહેબ, કાપાની અંદર સ્તંભ છે 70 સેન્ટીમીટરનો છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ સાહેબ અમે શું ગોતી લીધું, સાહેબ અમે 30 સેન્ટીમીટર ગોતી લીધું, અમે મેન્શન કરી નાખ્યું. આ શું છે, ગ્રામીણ છે. તો એના સિવાયનો ભાગ શું હશે સાહેબ, 40 સેન્ટીમીટર, જે શું દેખાય છે, શહેરી દેખાય. કેવો ઈઝી બની ગયો. ઓનામાં પાસના સ્તંભ દોરવા પડતા હતા, આમાં એક જ સ્તંભ દોરવાનો, એનામાં કોઈ પણ એક માપને મેન્શન કરી નાખો એટલે ઉપરની જે પણ બાબત હશે ને તે બીજા નંબરની આવશે. કદાચ ત્રીજી આપી હોય તો તમે અલગથી કરી શકો છો. ક્લિયર? ઓકે, યસ. એના પછી કરવાનો શું, માર્ચ અને એપ્રિલ મહિનામાં ટોટલ કેટલું છે સાહેબ, 115 છે, અમને ખબર પડી ગઈ. ઓકે, લેવાનું શું, માત્ર ને માત્ર છેલ્લે શું તમને શું કરવાનું છે સાહેબ, અમને ગ્રામીણ જ ગોતવાનો છે. ઓટોમેટિક તમારો શહેરીકરણ મળી જાય, ઓટોમેટિક તમારો શહેરી મળી જશે. ગ્રામીણ સિવાય કોઈ પણ વસ્તુને જોવાનો છે જ નહીં. એટલે સરળ ભાષામાં હું મારા વિદ્યાર્થીને જ્યારે પણ કરાવું ત્યારે કે જ્યારે આ પ્રકારનું આલેખ પરીક્ષામાં પૂછાય છે ને, તો આ બધી વિગત ઉપર તમે ફૂટપટ્ટી રાખી દો, અને ક્યાંય જોવાની જરૂર નથી. બરાબર, જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે હું તમને આ વસ્તુ ભૂલાવી જ દઉં છું, કરવાની જરૂર જ નથી, કારણ કે ટોટલ તમે મેન્શન કરી નાખ્યું. ફૂટપટ્ટી રાખી દેવાની, તમારી મિસ્ટેક થાય જ નહીં. ઓકે, તમને એમ જ જોવાનું, ખાલી આજ આપણે વસ્તુને મેન્શન કરવાનું છે. ઓકે, 35 મળી ગયો, યસ સાહેબ 35 મળી ગયો. ઓકે, પછી મે જૂનમાં શું છે સાહેબ, 40 છે સાહેબ, 40 મળી ગયો. ઓકે, પછી સપ્ટેમ્બર ઓગસ્ટ બધામાં તમે માત્ર ગ્રામીણ શોધી લીધો, એના સિવાયની જે પણ બધી બાબત હશે શું હશે, શહેરી હશે. બાકી ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય. જસ્ટ ફોર એક્ઝામ્પલ આ બધી વસ્તુ તમારે થઈ જ ગઈ છે. બરાબર, હવે થયો શું, તો જે પણ તમે ભાગ પાડ્યા એના માલકથી ડિઝાઇન કરી નાખો, ડિઝાઇન કરી તમે લખી નાખો. એના સિવાયની જે પણ ડિઝાઇન તમને મળી, શું મળી સાહેબ, અમે એના સિવાય જે પણ ડિઝાઇન મળી ને એ મળી શાયરી. એનો મતલબ કે અત્યારે હું તમને આ બીજી પેનથી નોટ ડાઉન કરાવું, તમે શોધ્યો શું, તમે શોધ્યો છે, તમે શોધી આ બાબત છે. બરાબર, પણ મળી કઈ ગઈ સાહેબ, ઓટોમેટિક અમને મળી ગયું, અમને આ વસ્તુ દોરવાની જરૂર પડી નહીં. એનો મતલબ ઘણા વિદ્યાર્થી કરે શું છે, હું તમને કહી દઉં, મે બી કદાચ તમારા સાથે આવું થયું હોય તો હવે ન કરજો, બોર્ડમાં તમારો સમય હું બચાવી દઈશ. ઘણા શું કરે, પહેલા 30 ટીક કરે, ઓકે, પછી 40 ઉપર લઈ જાય. એવું કરવાની જરૂર નથી. કુલ સીધો લઈ જ લ્યો. પરીક્ષામાં નથી આપ્યો અને ઉપર લખેલું જ છે વિભાજિત સ્તંભાકૃતિ, તો રાજી થજો. બરાબર, કારણ કે તમને એમાં કુલ જ શોધવાનો ને કોઈ પણ એક બાબત તમને ગોતી લેવાની, એના સિવાયનો જે પણ તફાવત આવતો હશે બધી ઓટોમેટિક તમને મળી ગયો. એનો મતલબ કે આમ પણ આ આલેખ દોરી શકાય છે. મેં એટલે તમને સ્માર્ટ કીધું, કારણ કે ઘણા વિદ્યાર્થી શું કરે, મેં તમને કીધું વિભાજિત કરીને દોરે, તો ત્યાં મિસ્ટેક થઈ શકે છે. બરાબર, તમારો સમય પણ જઈ શકે છે. પહેલા તમે 30 ટીક કરશો, પછી વળી પાછું તમે બીજો સ્તંભ બનાવશો, વળી ફૂટપટ્ટીનો ઉપયોગ કરશો. એના કરતા કામ કરો, 70 નો જ મોટો સ્તંભ બનાવી નાખો, પછી તમે એમ ભાગ પાડી નાખો. અને ઘણા વિદ્યાર્થી અહીંયા શું કરે છે એ પણ તમને કહી દો કે ભાઈ પહેલા વર્ષની અંદર કરે, પહેલા મહિનાની અંદર એમ કરે કે ભાઈ પહેલા 30 શોધે, પછી બધામાં 80 ના બધી વસ્તુ ગોતી આવે, તો માર્ક્સ જશે. જે તમે શરૂઆત નક્કી કરી છે, શરૂઆતમાં તમે નક્કી જ કરી દો કે સાહેબ અમને ગ્રામીણનો લેવાનો છે, તો ગ્રામીણને જ તમને ધ્યાનમાં લેવાનું. શહેરીકરણ ઉપર શું કરી નાખવાની સાહેબ, અમે ફૂટપટ્ટી રાખી દેશું એટલે અમારી મિસ્ટેક ન થાય. બરાબર, આ ધ્યાન રાખજો. એટલે હું ઘણા બધા મારા વિદ્યાર્થીઓને કહું કે આ આલેખ પૂછાય તો બહુ જ મજા આવશે પરીક્ષાની અંદર. ઘણા બધા લોકો સૂચના નહીં વાંચે ને, તો યસ એ લોકો પાસેની સ્તંભાકૃતિ દોરી આવશે, પછી એમ કહેશે કે આલેખમાં માર્ક્સ મળતા નથી. તમે સૂચના જ નથી વાંચતા, વિભાજિત સ્તંભાકૃતિ આપી હશે તો એને ધ્યાનમાં લઈ દોરવું પડશે. બરાબર, એટલે જ મેં આ વિડીયો બનાવ્યો છે. લાગે ઈઝી છે બધાને, પણ પરીક્ષામાં ઘણા લોકો છે ને મિસ્ટેક કરી શકે છે. બરાબર, એટલે આઈ હોપ સો તમને વિદ્યાર્થી મિત્રો આ જેટલા પણ આલેખ દેખાય છે એ બધા આલેખ સરળતાથી સમજાઈ ગયા હશે. તમને ક્યાંય પણ એમ લાગે છે કે સાહેબ અમને આલેખ દોરવાની ઈચ્છા છે, સાહેબ અમે દોરીએ છીએ, જોબ ક્યાંય નથી આપેલો, અને સાહેબ અમને ચેક કરાવવાની ઈચ્છા છે, તમે બિંદાસથી એની ટાઈમ તમે કોઈ પણ એમ સમજી લો સોશિયલ મીડિયા માધ્યમો આપેલા છે, તમે મને મેસેજ કરી શકો છો, તો મારાથી કોન્ટેક્ટ કરી શકો. મારા સમય ધ્યાનમાં
નોર્મલી તમારો દરેક પ્રશ્નનો હું મૂંઝવણ હશે જે શૈક્ષણિક મૂંઝવણ એનો દરેકનો હું તમને જવાબ આપીશ જ. ને જો એમ લાગો કે બહુ મેજરલી લોકોના પ્રશ્નો આવ્યા છે તો એક એકને જવાબ આપવા કરતા હું એનો શોર્ટ્સ જ અપલોડ કરી નાખીશ. એટલે આપણી ચેનલની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ નહોતો કહી દઉં કે વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન, એસપીસીસી અને અર્થશાસ્ત્રના મોસ્ટ ટાઈમ પ્રશ્નો મુકાઈ ગયા છે. ઓસીના જે આપણે કહી શકાય કે શોર્ટ્સ છે, મોસ્ટ ટાઈમ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે એક માર્કના, એ પણ સમજાવ્યા છે કે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. વિભાગ બી ની સિરીઝ પણ આપણે તેના માટે કરીને બનાવી છે. તેમજ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જે છે એને માસ્ટર ક્વિઝ સ્વરૂપે, ઇવન યુનિટ વાઇઝ ક્વિઝ સ્વરૂપે પણ આપ્યા છે. એટલે કદાચ તમે વિડીયો જોવા માટે નવા આવ્યા હો તો આપણા સોશિયલ મીડિયાના માધ્યમો જે નીચે આપેલા છે ત્યાં જઈ માત્ર ચેક કરી લો કે કઈ કઈ બાબતોમાં જો કે તમે એનો લાભ લેવાનું રહી ગયું છે તો ખાસ લાભ લઈ લેજો. એટલે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ સો તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. છતાં પણ કોઈને ડાઉટ હોય તો બિંદાસ તમને કહું છું એટ એની ટાઈમ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આપણી ચેનલને જે એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકો બીજી જગ્યાએ જઈ અને નથી શૈક્ષણિક સગવડ લઈ શકતા એ લોકો સુધી ખાસ પહોંચાડો, કારણ કે આ એવી બાબત છે વિદ્યાર્થી મિત્રો તમને 5 ગુણ પૂરા અપાવી શકે છે. તમે સમજી ગયા ને શું હું જે કહેવા માંગુ છું? વિદ્યાર્થી સમજી ગયો છે કે હા સાહેબ પાસ થવું પણ સરળ બની જશે અને સારા ટકા લેવું પણ સરળ બની જશે. પણ છેલ્લે એક વખત વિડીયો જોઈને જ પછી પરીક્ષા દેવા જજો. તો વિદ્યાર્થી મિત્રો મળ્યા નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.